रागद्वेष वियुक्तेषु रागद्वेष वियुक्तेषु विषयानिन्द्रियेचरन् विषयानिन्द्रियेचरन् रागद्वेष वियुक्तेषु विषयानिन्द्रियेचरन् रागद्वेष वियुक्तेषु विषयानिन्द्रियेचरन् आत्मवश्ये विधेयात्मा आत्मवश्ये विधेयात्मा प्रसादमधिगच्छति प्रसादमधिगच्छति आत्मवश्ये विधीयात्मा प्रसादमधिगच्छति रागद्वेष वियुक्तेषु विषयानिन्द्रियेचरन् आत्मवश्ये विधेयात्मा प्रसादमधिगच्छति सर्वदुःखानां प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते हानिरस्योपजायते प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते प्रसन्नचेतसो यासु प्रसन्नचेतसो यासु बुद्धिपर्यवतिष्ठते बुद्धिपर्यवतिष्ठते प्रसन्नचेतसो यासु बुद्धिपर्यवतिष्ठते प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते प्रसन्नचेतसो यासु बुद्धिपर्यवतिष्ठते
64 સાથે રાગદ્વેષ વિયુક્તેષુ વિષયેન્દ્રિયેચરन् આત્મવશ્યે વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ પ્રસાદે સર્વદુઃખાનાં હાનિરસ્યોપજાયતે પ્રસન્નચેતસો યાસુ बुद्धिपर्यवतिष्ठते हरि ओम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। रागद्वेष वियुक्तेषु विषयानिन्द्रियेचरन् आत्मवश्येर्विधेयात्मा प्रसादमधिगच्छति। આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 128મો દિવસ। ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 63મા શ્લોકને નમસ્કાર કર્યા। ક્રોધથી મોહ મૂઢતા આવે છે, મૂઢતાથી સ્મૃતિ ભ્રષ્ટ થાય છે, સ્મૃતિ ભ્રષ્ટ થવાથી બુદ્ધિ અર્થાત વિવેક નાશ પામે છે અને બુદ્ધિનો નાશ થવાથી મનુષ્યનું અધપતન થાય છે। મનુષ્યનું અધપતન કેવી રીતનું થાય છે એ આપણે ગઈકાલે અહીંયા 62 અને 63 બે શ્લોકમાં સમજવાનો પ્રયત્ન કર્યો। 84 લાખ યોની ફર્યા પછી માનવી જન્મ મળે છે। મનુષ્ય જન્મ ક્યારે મળે કે બધી યોનિમાં ફર્યા પછી માનવી એટલે કે મનુષ્ય જન્મ મળે છે। પણ તે જન્મ મળ્યા પછી માણસ શું કરે છે, શું કર્યું એણે ભાઈ? 60 થયા, 70 થયા, 80 થયા। મનુષ્ય જન્મ મળ્યા પછી શું કર્યું? 95% માનવી ગીતાએ કહ્યું તે પ્રમાણે ધ્યાયતો વિષયાન પૂછે એમાં જ પડ્યા રહ્યા। કેટલા? વિષયોનું ચિંતન કરે, એમનાથી કામના ઉત્પન્ન થાય। કામના જો પૂરી ન થાય તો લોભ અને ક્રોધ આવે, ક્રોધથી સમોહ થાય, સમોહથી સ્મૃતિ ભ્રમ થાય અને સ્મૃતિ ભ્રમ થાય એટલે બુદ્ધિના સમાજના મોટા ભાગના અહીંયા શાસ્ત્રકારો કહે છે કે 95% લોકો મનુષ્ય જન્મ મળ્યા પછી આ જ કામ કરે છે। કેવું? આ શ્લોકની બે જે શ્લોક આગળ આપણે જે અભ્યાસ કર્યો, મોટા ભાગની મનુષ્ય આ વાત કરે છે। 95% માનવી ગીતાએ કહ્યું તે પ્રમાણે ધ્યાયતો વિષયાન પુષ વિષયોનું ધ્યાન અને વિષયોનું જ મોટા ભાગે ચિંતન કરતા હોય છે। 5% લોકો જ આધ્યાત્મિક ક્ષેત્રની અંદર મારે જ્યાં જવાનું છે એનું ચિંતન અને મનન કરતા હોય છે અને 5%માંથી પણ હજારો લોકો જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે હજારોમાંથી એકાદાને જ એમાં સફળતા મળે। અહીંયા આપણે આ ગીતા કહે છે, મને ભગવાને મનુષ્ય શા માટે બનાવ્યો અને માનવ શરીર મળ્યા પછી મેં શું કર્યું તેનો વિચાર કરવો જોઈએ। શ્રીમદ ભગવદ્ ગીતા આપણને આ વાત સમજાવે છે કે મનુષ્ય જન્મ મળ્યા પછી મેં શું કર્યું અને મનુષ્ય જન્મ મળ્યા પછી આ માણસે વિચાર કરવો જોઈએ। ભગવાન પાસે મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું તને યાદ કરીશ।
આપણે પ્રતિજ્ઞા લઈને બધા આવ્યા છીએ. આપણે યાદ હોય કે ન હોય, પણ ગીતા આપણે યાદ કરાવે છે કે ભાઈ તમે કઈ પ્રતિજ્ઞા લઈને આવ્યા હતા. જ્યારે અહીંયા ઘણા બધા શું કહેવાય, ગર્ભ પુરાણમાં એક વાર્તા છે કે ગર્ભની અંદર જ્યારે બાળક નાનાનું મોટું થતું હતું ત્યારે એને ખૂબ પીડા થતી હતી. બરોબર, ઘણા બધા આવી રીતના અંગોને ખૂબ જ અગવડ પડતી હતી. એવું બધું મળ વિષ્ટિથી આખું શરીર એનું ખરડાયેલું હતું, એટલી બધી દુર્ગંધ આવતી હતી અને પરસેવાથી એટલું બધું ત્રાહિમામ થઈ ગયું હતું. એટલે ભગવાનને પછી આ જીવ પ્રાર્થના કરે કે હે ભગવાન, તું મને આ કાદવમાંથી બહાર કાઢીને તો સારું, હવે તો હું ત્રાહિમામ થઈ ગયો છું. આવું જીવે જ્યારે ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ, આ બધું અનુમાન છે, કોઈ આપણે કોઈને અનુભવ થયો નથી, પણ ગર્ભ ઉપનિષદમાં આ વાર્તા આખી વાત આવે છે કે આવી રીતનું જ્યારે જીવે આજીજી કરી ભગવાનને પ્રાર્થના કરી ત્યારે ભગવાન કહેશે કે ભાઈ કાંઈ વાંધો નહીં, હું તને આ જગતના આંગણામાં મૂકી આપું, પણ તું શું કરીશ? તો કે ભગવાન, હું જીવીશ ને ત્યાં સુધી તમને યાદ કર્યા વગર હું મારી કોઈ પણ પ્રક્રિયા શરૂ કરીશ, તમને રોજ યાદ કરીશ, જમતી વખતે, સૂતી વખતે, ઉઠતી વખતે, જ્યારે શુભ કાર્ય કરું ત્યારે, અને જ્યારે દુઃખ આવે ને ત્યારે પણ હું ભગવાન તમને ભૂલીશ નહીં. ભગવાન કે એમ, તને અહીંથી છોડાવ્યા પછી તું આ જગતમાં જઈશ ત્યારે તું આવું કરવાનો? તો કે હા, હું ભગવાન પ્રતિજ્ઞા કરું છું કે તમને ભૂલીશ નહીં, તમને યાદ કરીશ. એમ તો કે ભગવાન કાંઈ વાંધો નહીં, તું હું તને જગતમાં મોકલું છું તો હું પણ એક પ્રતિજ્ઞા કરું છું. ભગવાને જીવને પ્રતિજ્ઞા કરીને કોલ આપ્યો, જીવને કોને? ભગવાને કોલ આપ્યો. જો તું મારું સ્મરણ રોજ કરીશ, મને યાદ કરીશ ને, તો હું તને સંભાળવાનો પ્રયત્ન કરીશ. હું ગમે એવા ગાંડા ખેલ કરીશ, મને ગાળો આપીશ કે મારા વિરુદ્ધમાં ગમે તેટલા ભાષણો બોલીશ ને, પણ છતાંય તું જીવીશ ત્યાં સુધી હું તને સંભાળીશ. ભગવાને પોતાનો કોલ જાળવી રાખ્યો. જીવ આ જગતમાં આવ્યો અને ઉવા કરવા લાગ્યો, હું કે તું ન્યા ને હું અહીંયા. એટલે ઘણીવાર આ બધું થાય છે કે માણસે આ જગતમાં આવીને કર્યું શું? તો કે ભગવાને જે પ્રતિજ્ઞા લેવડાવી હતી એ પ્રતિજ્ઞા જીવ ભૂલી ગયો. એમ એટલે એ પ્રતિજ્ઞાની યાદ અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતા આપણે સમજાવે છે. આ જે શ્લોક છે ને, 64મા શ્લોકમાં બહુ આ વાર્તાકારે પ્રયત્ન કર્યો છે કે આટલો સરસ મજાનો જીવ, આટલું સરસ મજાનું શરીર, આટલું મન, બુદ્ધિ, પરિવાર, ઇન્દ્રિયો સરસ છે, તો આ જગતમાં આવ્યા પછી આ ઇન્દ્રિયો, આ મન, આ શરીર એ મારા માટે ઉપયોગ કરશે. આવું ભગવાન અહીં સમજાવવાના છે. સવારે સ્મૃતિ કોણે આપી? આ પેલા પથારીમાંથી ઉઠતા વેત માણસે પ્રથમ આ વિચાર કરવો જોઈએ કે ભગવાન, હું પથારીમાંથી ઉઠ્યો, 6-7 કલાક પથારીમાં હું સૂતો હતો, પણ ઉઠ્યા પછી મને સ્મૃતિ કોણે આપી? મોટામાં મોટું શ્રેષ્ઠ દાન આ જગતની અંદર હોય તો સવારે આપણે જ્યારે ઉઠીએ છીએ ત્યારે ભગવાન આપણે પ્રથમ સ્મૃતિનું દાન કરાવે છે. મોટામાં મોટું દાન, રૂપિયાનું દાન હોય કે ઇન્દ્રિયોનું દાન હોય, એ દાન તો બરોબર છે, પણ મોટામાં મોટું દાન છે એ સ્મૃતિનું દાન. સ્મૃતિ એકવાર જો ભગવાન ખેંચી લે તો ગાંડાની હોસ્પિટલમાં, હાલો ભાઈ કેમ ભાઈ, તો હવે એને કાંઈ ઠેકાણે નથી. એટલે સ્મૃતિ એકવાર વહી જાય, યાદશક્તિ વહી જાય, માણસની વિસ્મૃતિ થઈ જાય ત્યારે એ માણસ પાગલ અને એ આવી રીતનું કંઈ યાદ રહેતું નથી. તેથી ભગવાન પ્રથમ પથારીમાંથી ઉઠ્યા પછી આપણે સરસ મજાનું આ સ્મૃતિનું દાન કરે છે. તે માણસે વિચાર કરી લેવો જોઈએ, મને ઉઠાડ્યો કોણે અને ઉઠાડ્યા પછી આ સ્મૃતિની શક્તિ મને આપી કોણે? જે ભગવાનને બુદ્ધિ આપી તે આપનાર ભગવાનને જ કામમાં માણસ ઘણીવાર લૂંચાઈ કરે છે. જે ભગવાને મન આપ્યું, જે ભગવાને બુદ્ધિ આપી, એ બુદ્ધિ અને મન ભગવાનના કાર્યમાં લગાડવા માટે ઘણા બધાય નહીં, 95%ની વાત કરી છે કે 95% લોકો એવા હોય છે કે એની અંદર લૂંચાઈ કરતા હોય છે. ભગવાને જે કામ અર્થે મને બુદ્ધિ આપી છે તે ભગવાનના કામમાં બુદ્ધિ ન વાપરવી, તેથી બુદ્ધિ નષ્ટ થાય છે એમ ભગવાન ગીતામાં કહ્યું છે. બુદ્ધિ નાશ પ્રણશ્યતિ, શું કહે છે? બુદ્ધિ નાશ પ્રણશ્યતિ, બુદ્ધિ
વિવેકનો નાશ એટલે વિવેકનો નાશ માણસને થઈ જાય. માણસને મળેલી બુદ્ધિ પોતાની છે એમ માણસ સમજે છે, પણ શાસ્ત્રકારો કહે છે કે બુદ્ધિ તારી નથી, મળી તે બુદ્ધિ, આપી તે બુદ્ધિ. બરોબર, આપણે બધાને બુદ્ધિ તો જોઈ છે, બરોબર, બધું જોઈ, ધન જોઈ, સંપત્તિ જોઈ, સારી પત્ની જોઈ, સારા બાળકો જોઈ, સારો વૈભવ જોઈ, મોટર જોઈ, આ બધું જોઈ કે નહીં? પણ જે મળ્યું એમાં સંતોષ માણવાનું આપણા શાસ્ત્રકારો બહુ સરસ રીતે આપને સમજાવે છે. માગવાથી મળતું નથી, જે મળ્યું છે એને સારી રીતે કેવી રીતે ભોગવું ને એ જ માણસના હાથની વાત. બુદ્ધિ મળવી એ માણસના હાથની વાત નથી, વૈભવ મળવો એ માણસના હાથની વાત નથી. પ્રયત્ન બધો માણસના હાથમાં છે, પણ આપવું કે નહીં આપવું એ ભગવાનના હાથની અંદર છે. મળી તે બુદ્ધિ, મળ્યા તે મા બાપ. ગયા સોમવારના પ્રવચનમાં પાંડુરંગ શાસ્ત્રીએ આખું પ્રવચન આના ઉપર કરેલું. ગીતાનો અહીંયા શું કહેવાય 10મા અધ્યાયનો 3જો શ્લોક અત્યારે ચાલે છે. કેટલામાં 10મો અધ્યાય ત્યાં હાલે છે દાદાના પ્રવચનમાં, અને એમાં દાદાએ આ બધી વાતો કરેલી કે મળ્યા તે મા બાપ, મળી તે પત્ની, મળ્યો તે સંસાર, મળ્યો તે દીકરો, મળી તે માં. બરોબર ને? આ બહુ સરસ રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને જે મળ્યું છે ને એમાં જ માણસે સંતોષ રાખી અને જિંદગી જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. નકર બધાને બધું જોઈએ છે, સારી ગાડી હોય, બંગલો હોય, 2-5 નોકરો કામ કરતા હોય, બરોબર ને, સરસ મજાની ફેક્ટરી હોય, સારા બુદ્ધિમાન પુત્રો હોય, કહિયાગીરી પત્ની હોય, આ બધું જોઈ કે નહીં? આપણે બધાને જોઈ છે. અને માગી પણ ખરા મંદિરમાં જઈને ભગવાન પાસે કે ભગવાન તું મને આવું આય, પણ એ ભગવાન કાંઈ બધું આપે જ એવું નથી. જે મળ્યું છે ને તેમાં સંતોષ રાખીને જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ આ શ્લોકની અંદર 64મા શ્લોકમાં ભગવાન આપને આ વાતો સમજાવવાના છે. તેથી મળી તે બુદ્ધિ, મળ્યા તે મા બાપ, મળ્યું તે રૂપ, મળ્યું તે શરીર, અને મળી તે વિદ્યા. આ બધું જે મળ્યું છે ને એ મળી તે વિદ્યા, મળ્યો તેટલો પૈસો, બરોબર, અને આવ્યા તેટલા બાળકો અને ગયા તેટલાય બાળકો. ઘણા જન્મ લે પણ બધા કાંઈ જીવી શકતા નથી. એટલે મારા હાથમાં જે રહ્યા એ મારા બાળકો. આવ્યા તે બધા, અને મોટા ભાગના જે આપણે બધા અહીંયા આવ્યા છીએ, કોઈ 50, 60, 70 વર્ષથી આવ્યા છીએ, કોઈ 15, 20 વર્ષ. શું કામ આવ્યા છીએ ભાઈ? ગામડું છોડી અને સુરતની અંદર હું ને તમે બધા આવ્યા છીએ. શું કામ આવ્યા છીએ? ખાવા પીવાના પૈસા ગામડે ઘટતા નહોતા. ખાવા પીવાનું તો ફર્સ્ટ ક્લાસ હતું અને ચોખ્ખું તાજું બધું મળતું હતું. પણ આપણને શું થયું કે વધારે પૈસા મળે, સુરતમાં હું જાઉં, કરોડપતિ થાવ, અબજોપતિ થાવ. એટલે આ ઈચ્છાથી ઘણીવાર માણસ ગામડું છોડીને શહેરની અંદર આવતો હોય છે. એટલે કે મળી તે પત્ની અને મળ્યો તે પતિ. આમાં આપણા હાથમાં શું છે ભાઈ? નકર ઘણીવાર દાદાએ બહુ સરસ એક દર્શાંત આપ્યું કે કોલેજની અંદર જ્યારે વિદ્યાર્થી ભણતો હોય ને ત્યારે શકુંતલા ને એના પ્રોફેસર ભણાવતા હોય. આખું સંસ્કૃતમાં જે નાટક છે ને એ શકુંતલા સંસ્કૃતની અંદર જ્યારે અહીંયા પ્રોફેસર જ્યારે વિદ્યાર્થીને ભણાવતો હોય ને ત્યારે વિદ્યાર્થીને થાય, કારણ કે શકુંતલાનું આબેહૂબ વર્ણન કાલિદાસે કર્યું છે. અને એટલું સૌંદર્ય, એટલું રૂપ, એટલું બધું વર્ણન કરે ને એટલે ત્યારે આ વિદ્યાર્થી સાંભળતો કહેશે કે ભણી લઉં પછી સંસાર માંડું ને ત્યારે તો મારે શકુંતલા જ લાવી છે. હું શકુંતલાનું એટલું વર્ણન અહીંયા પ્રોફેસર જ્યારે કરતા હોય ત્યારે વિદ્યાર્થીને એમ થાય કે મારું ભણતર પૂરું થાય અને પછી મારા લગ્ન થવાના હોય ને ત્યારે હું શકુંતલા જ મારા ઘરમાં લાવીશ એમ કે. અને પછી ભણી અને જાય અને બાપા કે હવે તારું ભણતર પૂરું થઈ ગયું, તું હવે નોકરીએ ચડી ગયો અને હવે સમાજમાં જા, 2-5 છોકરીઓ. જૂના કાળમાં હો, અત્યારે તો ઊંધું થઈ ગયું છે. શું છે? જૂના કાળમાં એવું હતું કે ભાઈ 2-5 છોકરીને પહેલાં અને એ જાય અને 15-17 છોકરીને જોવે. એ કે કોઈનું નાક આવું છે ને, કોઈનું નેણ આવું છે ને, કોઈનો ચહેરો આવો છે ને, કોઈને પગમાં આમ છે, એમ કરી અને બધી 13-14 છોકરીને નકારે. અત્યારની વાત નથી, અત્યારે તો જે મળી બરાબર ને, ગમે તેવું હોય તો આપણે હાલ છે એ કે બરાબર. પણ જૂના કાળમાં આ બધું નકારીને આવે ને પછી એકવાર કે ભાઈ હવે 2 મહિનાથી તું ફરે છે, જોશે, હવે તો પસંદ કર. અને એકવાર એ પસંદ કરીને આવે અને લગ્ન કરીને જ્યારે અહીંયા મા બાપને અને સગા સંબંધીને એ દંપતી જ્યારે પગે લાગવા આવે અને ઘૂંઘટ જ્યારે ખોલે ને
ત્યારે તો એમને કાળિયું ભીલ આ ક્યાંથી લાવ્યો, એટલે બધાય કે તું તો કહેતો હતો ને મારે શકુંતલા લાવી છે, આ કાળું બોથું ક્યાંથી લાવ્યો? એ કે કાળો કલર ભગવાનનો હતો. પાછું હું કે કાળો કલર તો ભગવાનનો હતો, આપણે કાંઈ કલરની અંદર બહુ છે. હવે લાવી હતી શકુંતલા, પણ મળી એને શકુંતલા સમજીને તમે વ્યવહાર એની હારે સંસાર શરૂ કરી ગયો. એટલે મળ્યું તે રૂપ, મળી તે પત્ની, મળ્યા તે બાળકો, મળ્યા તે ધંધો. જે કાંઈ આપણે પ્રયત્ન કરવાનો, પુરુષાર્થ કરવાનો, અને કર્યા પછી જે મળે ને એ આપણું, બરાબર ને? અહીંયા ગીતાકાર આપને આ વાત સમજાવવાનો પ્રયત્ન કરે છે. મળી તે પત્ની, મળ્યો તે પતિ, આમાં આપણા હાથમાં શું છે? છતાંય માણસ નખરા કરતો હોય કે હું તો શકુંતલા મારા ઘરમાં લાવીશ, પણ આ 15-20 છોકરીઓને જોયા પછી એ કાળું બોથું જે ગમે નહીં ને એવું લઈને આવે. એટલે ઘણાય કે ભાઈ તું તો કહેતો હતો શકુંતલાને, એટલે જે આવી અને શકુંતલા સમજીને એની સાથે સંસાર માંડવાની શરૂઆત કરી ગયો. મળ્યું એ બધું આપણું, જે નથી મળ્યું તે આપણું નથી. એમ કે શાસ્ત્રકારો કહે છે કે આપણા હાથમાં શું છે ભાઈ? આપણા હાથમાં પ્રયત્ન કરવો એ આપણા હાથમાં છે. કેવું આપવું, કેટલું આપવું, ક્યારે આપવું, આપવું કે નહીં, એ આપણા હાથમાં કોઈ વસ્તુ નથી. એમ કે તેથી પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રી ગીતા ઉપર પ્રવચન કરતા 10મા અધ્યાયના 3જા શ્લોકમાં કહે છે કે હું કોઈ નથી. આમ માત્ર બોલશો તો અળસિયા જેવા થઈ જાઓ. હું કાંઈ નથી, હું તો જીવડો છું, આવું જો બોલશો ને તો માણસ કેવો થઈ જાય? અળસિયા જેવો થઈ જશે. અને હું કંઈ છું આમ જો બોલશો તો તમે રાવણિયા થઈ જાઓ. કેવા? તો બે બાજુ તકલીફ છે. તો કરવું હું? તો શ્રીમદ ભગવદ્ ગીતા દાદા કહે છે આપણે બહુ સરસ રીતે સમજાવે છે કે હું છું, હું કરું છું, આ બધું જો તું કરીશ ને તું અળસિયા જેવો થઈ જાય. અને બીજું હું કંઈક છું, મારા જેવો આ દુનિયામાં કોઈ નથી. હું આકાશના તારાને પણ હાથમાં લાવી શકું છું. આવી આમ જે ગર્જના કરે છે ને, આવા જે કરતા હોય ને એ બધા રાવણિયા થાય. અને હું કાંઈ નથી એમ બોલતા હોય અળસિયા જેવા થાય. તો આ બે ખરાબ, અળસિયું પણ ખરાબ અને રાવણીઓ પણ ખરાબ. તેથી ગીતા કહે છે કે હું ભગવાન તારો છું. બસ એક હું ઉમેર દેવાનું, હું તારો છું, હું કોઈનો નથી. કેના કહે છે? તો શું બોલવું, કેવી રીતે ચાલવું? આ ચાલવાનો પ્રસંગ આ શ્લોકની અંદર ભગવાન સમજાવે છે કે સ્થિત પ્રજ્ઞ ઉપર ઉભેલો જે સ્થિત પ્રજ્ઞ છે એનું ચાલવું, એનું બોલવું, એનું ખાવું અને એનો અધ્યાત્મ કે આવી તો સાંસારિક વ્યવહાર બધો કેવો હોય, આવો જે 54મા શ્લોકની અંદર અર્જુનનો જે પ્રશ્ન હતો એ અહીંયા કેટલામાં 64 અને 65 આ 2 શ્લોકની અંદર અહીં ભગવાન જવાબ આપે છે. તો શું બોલવું, કેવી રીતે ચાલવું? ગીતા કહે છે કે હું કોઈનો છું. એમ હું કહી દીધું, હું કોઈનો છું. કોઈનો એટલે ભગવાનનો, એટલે અળસિયું મટી જાય ને રાવણીઓ મટી જાય. હું કોઈનો છું, હું કોઈના લીધે છું. કોઈએ મને અહીંયા મોકલેલો છે, એમને કાંઈ ખરી પડ્યો નથી. મોકલનાર કોઈ છે, મને કોઈ સંભાળનાર છે. ખાલી આ એક શબ્દ હું કોઈનો છું આ કરે એટલે અળસિયા જેવો માણસ રહે નહીં અને રાવણીઓ પણ થાય નહીં. નહીતર સત્તા આવે, સંપત્તિ આવે, મારા જેટલી સત્તા નહીં, મારા જેટલી સંપત્તિ નહીં, મારા જેટલી વિદ્યા નહીં, આવું જો હું અને મારું કરવા લાગે ને તો ઘણીવાર માણસ રાવણીઓ બની જાય છે. રાવણીઓ ન બનવું હોય, અળસિયું ન બનવું હોય ને તો હું કોઈનો છું અને હું કોઈના લીધે છું. આ 2 શબ્દ શ્રીમદ ભગવદ્ ગીતા દાદા કે 10મા અધ્યાયના 3જા શ્લોકની અંદર ભગવાન આ વાત સમજાવે છે. તેથી કે તો અહીં ભક્તિની શરૂઆત થાય છે. હું કોઈનો, ભક્તિની શરૂઆત ક્યાંથી થાય? તો હું કોઈનો છું આ શબ્દ આવે એટલે ભક્તિની શરૂઆત થાય. અહંકાર સંભાળો અને નિરહંકારી થવાનું. અહંકાર કાઢવાનો નથી, અભિમાન કાઢવાનો નથી. આપણું ભાવગીત છે ને, અભિમાન છે હરિહૈયામાં છે એનું અભિમાન કાઢશો તો અળસિયા જેવા થઈ જશો અને અહંકાર રાખશો તો રાવણ જેવા થઈ જશો. તો કરવાનું હું? તો હું કોઈનો છું, હું ભગવાનનો છું. ભગવાનને લીધે મને શક્તિ મળી, ભગવાનને લીધે મને બુદ્ધિ મળી, ભગવાનને લીધે મને સારો સંસાર મળ્યો, ભગવાનને લીધે મને જે કાંઈ મળ્યું છે ને એ ભગવાનને લીધે
છે. એટલે માણસ નિરહંકારી બની જશે અને નિરહંકારી બનવા માટે આ એક જ રસ્તો છે. એમ આ બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી ભગવાન અર્જુનને કહે છે કે સ્થિત પ્રજ્ઞ ચાલે છે કેવી રીતે. હવે આ પ્રશ્ન છે, સ્થિત પ્રજ્ઞનું જે ચાલવું છે એ કેવી રીતનું છે? રાગ દેશ વિયુક્તેષુ વિષયાનિન્દ્રિયે ચરણ આત્મવશ્યે વિધેયાત્મા પ્રસાદમાધિગચ્છતિ. બહુ સરસ રીતે ભગવાને અહીંયા અર્જુનને બહુ સરસ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ સ્વાધીન અંતઃકરણનો સાધક પોતાના વશમાં કરેલી રાગદ્વેષ વિનાની ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં વિચરણ કરતો હોવા છતાં અંતઃકરણની આધ્યાત્મિક પ્રસન્નતાને પામે, વિષયોમાં ફરે છે, સંસારમાં લોકોની સાથે રહે છે, નાના મોટા ધંધા નોકરી વ્યવસાય બધું કરે છે, પણ છતાંય એ અહીં કહે છે કે છતાં એ આધ્યાત્મિક પ્રસન્નતાથી સમાજમાં ફરતો હોય છે. તો એમાં શા માટે? તો આ શ્લોકમાં ભગવાને 3 વાતો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. 3 વાતો જો માણસના જીવનમાં આવી જાય તો ગમે તેવા વિષયોની અંદર ગમે તે ઇન્દ્રિયને માણસ જો લઈને ફરે ને તો એની ઇન્દ્રિયો ઉપર કે વિકૃત અસર થતી નથી. એના માટે ભગવાને અહીંયા 3 વાતો સમજાવવાનો આ શ્લોકમાં પ્રયત્ન કર્યો. પહેલો છે રાગ દ્વેષ વિયુક્તેષુ. તેઓ માણસ રાગ દ્વેષ વિયુક્તેષુ એટલે કહે છે પરંતુ સ્વાધીન અંતઃકરણ નો એટલે કે કર્મયોગી સાધક રાગ દ્વેષ વિનાની પોતાના વશમાં કરેલી ઇન્દ્રિયો દ્વારા વિષયોનું સેવન કરતો રહીને અંતઃકરણથી નિર્મળ પામે છે. એને કોઈ જગતની બીજી કોઈ વસ્તુ એના મન ઉપર આઘાત કરતી નથી. કોણે? તો કે જેણે અંતઃકરણને જીતી લીધું છે તે અંતઃકરણવાળો જે માણસ છે તેને આવી બહારની કોઈ જે ઇન્દ્રિયો અથવા બહારના કોઈ વિષયો એના ઉપર આઘાત કરતા નથી. રાગ દ્વેષ વિયુક્તેષુ આવું શબ્દ ભગવાને અહીંયા વાપર્યો છે. એનો અર્થ થાય રાગ દ્વેષ વિનાની પોતાના વશમાં કરેલી ઇન્દ્રિયો. રાગ દ્વેષ વગર એટલે કે રાગ દ્વેષ વિનાની પોતાના વશમાં કરેલી ઇન્દ્રિયો. આ ઇન્દ્રિયોને લઈ અને વિષયોની સાથે જો જગતમાં ફરે તો વિષયો અને ઇન્દ્રિયો એનું કાંઈ બગાડી શકતા નથી એમ કહે છે. એટલે કહે છે કે જેણે મનને તાબામાં રાખ્યું છે, જેની ઇન્દ્રિયો વિષયોમાં ફરતી હોય છતાં સ્વાધીન છે, તેને જ પ્રસાદ મળે છે. બરાબર? પ્રસાદ કોને મળે છે? તો આ લખ્યું છે પ્રસાદમધિગચ્છતિ. એને જ પ્રસાદ મળે છે, બીજાને પ્રસાદ મળતો નથી. જેણે રાગ દ્વેષ વિનાની ઇન્દ્રિયો ઊભી કરી અને સમાજમાં વિષયો અને ઇન્દ્રિયો સાથે ફરે તો ઇન્દ્રિયો અને વિષયો એનું કાંઈ બગાડી શકતા નથી. એટલે કે ઇન્દ્રિય સંયમ થાય અને મત પર્વતો આવે. આમ શ્રીમદ ભગવદ્ ગીતા આ શ્લોકની અંદર સમજાવે છે. માણસો દુનિયામાં રહે છે એટલે તેઓ વિષયો જોવાના. આપણે જગતમાં રહીએ છીએ એટલે વિષયો તો મળવાના. ગાડી હોય, ખેતર હોય, પછી આપણો ફેક્ટરી હોય, બંગલો હોય, આપણી પત્ની હોય, પુત્ર, વિષયો તો રહેવાના. સમાજમાં ફરીએ એટલે આ બધા વિષયો છે. કેવા? આ બધા જ વિષયો સમાજની અંદર રહેવાના. જગતમાં માણસ ફરે છે એટલે જીવ જ્યાં જાય તે વિષયોનો તો આવી રીતનો શું કહેવાય, વિષયો તો એને મળવાના જ છે. વિષયો જોવાના છે. જગતમાં રહેવાનું, પૈસો જોવાનો, બંગલો જોવાનો, લીલોતરી જોવાની, જગતની સુંદરતા અને રમણીયતા જોવાના, સરસ પદાર્થો જોવાના, આ બધા વિષયો છે. શું છે? ઇન્દ્રિયો આ બધું જોવાની જ નહીં. આંખ છે, કાન છે, નાક છે, પગ છે, હાથ છે. માણસ જ્યારે જગતની અંદર ફરતો હોય ને ત્યારે આ બધું જગતમાં એને ફરવાનું. પૈસો પણ બીજાનો જોવાનો જ નહીં. કોઈને ત્યાં ગયા, મોટો બંગલો જોયો અને કોઈનું આવું બેંક બેલેન્સમાં લઈ જઈને જોવડાવે કે ભાઈ જોઈ લે અમારી તિજોરી, ત્યારે માણસ પૈસો જોવે કે નહીં? પૈસો જોવાનો, કોઈનો બંગલો જોવાનો, પછી લીલોતરી જોવાની, જગતની સુંદરતા અને રમણીયતા જોવાની. આ જગતમાં ફરીએ એટલે આ બધું જોવાનું થશે ને
ખાશે. જગતમાં રહેવાનું છે, વિષયો સામે મળવાના છે અને ઇન્દ્રિયો એના તરફ આકર્ષિત થવાની છે. તો ઇન્દ્રિયોને કેવી રીતે બનાવવાની? તો કે રાગ દ્વેષ વિયુક્તેષુ. ઇન્દ્રિયોને રાગ દ્વેષ વિનાની બનાવી અને પછી જગતમાં જીવ ફરે તો એને કોઈ આવી રીતનો પદાર્થ અસર કરી શકતો નથી. આ ટોચની સ્થિતિ અહીંયા ભગવાન અર્જુનને બતાવે છે. ટોચની સ્થિતિ ભગવાન અહીંયા અર્જુનને આ બતાવે છે. એટલું જ નહીં, સરસ પદાર્થો ખાવાના, સૂંઘવાના અને સુવાસ લેવાની. આ બધું મળે કે નહીં? કોઈને ઘેરે મહેમાન તરીકે ગયા હોય, તાજા નવા વેવાઈ થયા હોય અને સામેવાળા વેવાઈને થાય કે આ વેવાઈ તો પહેલી વાર આવે છે એટલે ઘણું બધું સરસ ખાવા પીવાનું બનાવે કે નહીં? એ ખાવાના જ માણસ. જીભને સ્વાદ મળવાનો ને મળવાનો, પણ મળે જ અને ન મળે તો અસ્વસ્થતા ઊભી થાય. એમ નહીં, કાંઈ નહીં, મળ્યું છે. યાજ્ઞવલ્ક પણ જ્યારે જમવા બેઠા હશે ત્યારે એની સામે પણ અનેક પ્રકારના ભોગો અથવા અનેક પ્રકારના આવા પદાર્થો આવ્યા છે, પણ એને એકવાર ખાધા પછી 5-25 દિવસે એના મનમાં પાછું પીઠ થાય, ફલાણે ઘેરે હું જમવા ગયો હતો ને ત્યાં ભજીયા બહુ સરસ હતા. એવા જો એકવાર મળે, એ યાજ્ઞવલ્કના મનમાં થતું નથી. જેટલો સમય વિષયોનો ભોગ કર્યો એ ભોગવી લીધા પછી એને ભૂલી જાય. પણ આપણને યાદ રહે કે ફલાણી જગ્યાએ ગયો હતો ને બહુ સરસ શીરો બનાવ્યો હતો. એવો શીરો ને ભજીયા જો આપણે ઘરે ખાવા મળે તો આ કેવા, આને આ આપણું જીવન છે. અને યાજ્ઞવલ્ક બધી જગ્યાએ જગતમાં ફરે છે, જગતમાં હરે છે, જગતને મળે છે, જગતની અંદર બેસી અને એની સાથે રોટલા અને બધું ખાતા છે, પણ આ જ વસ્તુ મને ફરીવાર મળવી જોઈએ એવું એને લાગતું નથી. અને એકવાર વિષય આપણા મગજમાં, બુદ્ધિમાં અથવા ઇન્દ્રિયોને સ્પર્શી ગયો તો આપણે એ 15-20 દી સુધી મગજમાંથી જાતો નથી. આટલો ફરક અહીંયા છે એમ છે. એટલે એટલું જ નહીં, સરસ પદાર્થો ખાવાના, પદાર્થો સૂંઘવાના, સુવાસ લેવાના વગેરે. સારું જોયું હોય તે સારું લાગે, પણ તે ફરીને યાદ આવ્યા કરે અને ચિત્ત વિષયોમાં જ રમતું રહે તો શું પરિણામ આવે છે? ત્યાં ધ્યાયતો વિષયાન પુષ. આગલા 2 શ્લોકમાં 62-63માં કીધું ને કે સતત વિષયોનું જે ધ્યાન ધરે છે. વિષયો ખાઈ લીધા, છોડી ગયો, કાંઈ વાંધો નહીં, પછી કાંઈ એમાં આસક્તિ રહેવી જોઈએ નહીં. એટલે અહીં કહે છે કે જગતની અંદર ફરે છે, કોઈ વિષય સામે આવ્યો પણ એ વિષયને છોડવાનું મન થતું. 15 દી જાય, 20 દી જાય, પણ છતાંય આ વિષય મને મળવો જોઈએ. એનું જીવન કેવું થાય છે? તો કે ધ્યાયતો વિષયાન પુષ. સતત આવી રીતનું વિષયોની અંદર જે ધ્યાન રાખે છે ને એની અધોગતિ કેવી થાય છે? ત્યાં 62 અને 63માં આગળ આપણે જોયું કે એક બુદ્ધિનાશ પ્રણશ્ય, અહીંયા સુધી એને આ કામના છે, વિષયો છે, એને અહીંયા સુધી લઈ જાય છે. એમ કહે છે એ ત્યાં સુધી લઈ જાય છે, ત્યાં સુધી એને લઈ જાય છે. અહીંયા પરંતુ વિષયમાંથી વિષાદ ન મળતા પ્રસાદ મળે છે. અહીં 2 વાતો ભગવાન આપને સમજાવે. આ શ્લોકની અંદર એમ કહે છે કે એને વિષયોમાં આસક્તિ મળે તો અધપતન થાય છે, અને વિષયોમાં જો આસક્તિ ન રહે, મળ્યું તે ભોગવી લીધું પછી એની આસક્તિની કામના નહીં, એના માટે કોઈ આવી રીતનું મમત્વ નહીં, ખાધું પીધું ને મજા કરી બસ પછી એને ભૂલી જાય છે, એને જ પ્રસાદ મળે છે. એટલે પ્રસાદ કોને મળે? તો એમ બહુ સરસ રીતે સમજાયું છે. પરંતુ મતપર થયેલાઓને વિષયમાંથી વિષાદ ન મળતા એને પ્રસાદ મળે છે. પ્રસાદ એટલે પ્રસન્નતા. આ શબ્દ ભગવાને વાપર્યો છે. શું વાપર્યો છે? પ્રસાદમધિ ગચ્છતિ. આવો જે સ્થિત પ્રજ્ઞ પુરુષ જે છે, સમાજમાં ફરે, ઇન્દ્રિયો લઈને ફરે, સામે ઘણા બધા વિષયો હોય પણ એને એ વિષયો કે ઇન્દ્રિયો હલાવી શકતી નથી. આવો વિદ્વાન પુરુષ, પંડિત પુરુષ જ્યારે જગતમાં ફરે છે ત્યારે એને પ્રસાદ મળે છે. અને આ વસ્તુ આજે મળી છે એ 2 દી પછી પાછી મને મળવી જોઈએ. આને વિષાદ સિવાય બીજું કાંઈ મળતું. એકને વિષાદ મળે છે, બીજાને પ્રસાદ મળે છે. પ્રસાદ એટલે પ્રસન્નતા. આપણે આજે શિરાને શું કહે, સત્યનારાયણ કથાની પૂજા કરતા હોય ત્યારે પ્રસાદ હોય તો આપણે ખાલી શીરો જે ભગવાનને ધરાઈને આપણી પાસે જે આવે છે ને એને જ આપણે ખાલી પ્રસાદ કહીએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતા અહીંયા 2 અધ્યાયના અહીં કહે છે, 2 અધ્યાયના 64માં શ્લોકમાં પ્રસાદનો અર્થ કરે છે પ્રસન્નતા. એવું
માણસ હંમેશા પ્રસન્ન રહેવો જોઈએ. પ્રસાદ એટલે પ્રસન્નતા. કોપરાના કે શીરાનો પ્રસાદ નહીં, આપણે તો એક જ પ્રસાદની ખબર છે, અને એટલે કે ભગવાનને ધરેલું કોપરું કે સત્યનારાયણના પૂજા પછી જે કાંઈ ભગવાન પાસેથી ધરાઈને આવે છે જે શીરો, એને જ આપણે ફક્ત પ્રસાદ સમજીએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતા આટલી શીશરી નથી એમ કે આટલો પદાર્થ માણસને મળી જાય અને માણસને પ્રસાદ પ્રસન્નતા આવે એમ ગીતા કહેવામાં. એ તો છે જ, સત્યનારાયણના પગ પાસેથી એની પાસે ધરાઈને જે આવે એ આપણા માટે પ્રસાદ તો બની જાય છે, બરાબર ને? પણ એટલા પૂરતો મર્યાદિત અહીંયા પ્રસાદનો અર્થ નથી. પ્રસાદમધિગચ્છતિ આવો શબ્દ ભગવાને અહીંયા 64મા શ્લોકની અંદર વાપર્યો છે. પ્રસાદ એટલે પ્રસન્નતા. કોપરાનો કે શીરાનો પ્રસાદ નહીં, આપણને તો એક જ પ્રસાદની ખબર છે, એટલે ભગવાને ધરેલું કોપરું કે શીરો. અહીંયા આ શ્લોકમાં ભગવાને પ્રસાદ શબ્દ વાપર્યો છે. પ્રસાદ એટલે પ્રસન્નતા, પ્રસાદ એટલે નિર્મળતા, પ્રસાદ એટલે રાગ દ્વેષ રહિત જીવન. કેવું? પ્રસાદના આટલા બધા અર્થો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અહીંયા ભગવાને કરેલા છે. પ્રસાદ એટલે જીવન રાગ દ્વેષ રહિત જીવન જેનું હોય છે ને એને જ પ્રસાદ કહેવામાં આવે છે. પ્રસાદ એટલે ગીતાએ કરેલા આ બધા અર્થ છે. ટૂંકમાં પ્રસાદ એટલે કે આત્મિક સ્થિતિ. પ્રસાદસ્તુ પ્રસન્નતા. આત્મ શાંતિમાં પ્રસાદ છે અને પ્રસન્નતા. આત્માને અંદર શાંતિ મળે એટલે સમજી લેવું કે આજે મને ભગવાને પ્રસાદ આપ્યો. પ્રસાદે તું પ્રસન્નતા આવો શબ્દ ગીતાકાર બોલે છે કે પ્રસાદ એટલે જે વિચારોથી, જે કર્મયોગથી, જે જ્ઞાન યોગથી, જે ભક્તિ યોગથી મારું જીવન જે પ્રસન્ન રહેતું હોય ને તો આને જ પ્રસાદ કહેવામાં. ઓલો તો એકવાર ખાધો, કોઈ વળી પવડિયામાં આપ્યો અને ખાઈ લીધો એટલે પછી 2 કલાક પછી તો એનું પાચન થઈ જવાનું છે, એ પણ પચીને. પણ જે આવી રીતનો મને ભક્તિથી જ્ઞાનથી, કર્મયોગથી અને અધ્યાત્મ અને આવી રીતના સારા વિચારોથી જે મને મળે છે અને એ વિચારો મળ્યા પછી મારા મનને જે 24 કલાક પ્રસન્ન રાખવાનો જે પ્રસન્ન કરે છે ને એને પ્રસાદ કહેવામાં. પ્રસાદે તું પ્રસન્નતા આવો શબ્દ જો ગીતા ખોલો. પ્રસાદે તું પ્રસન્નતા. જે વિચારોથી, જે કર્મયોગથી, જે જ્ઞાનયોગથી, જે ભક્તિથી, જે સમજણથી મને જે કાંઈ વિચારો મળે અને મારું કંઈ પણ પદાર્થ મળ્યા વગર મારું મન જો પ્રસન્ન રહેતું હોય ને તો એને પ્રસાદ કહેવામાં. પદાર્થ વગર પણ માણસ પ્રસન્નતા પ્રાપ્ત કરી શકે છે. નકર આપણે પ્રસન્ન ક્યારે? સારું ખાવા મળે તો, સારા છોકરા હોય તો, સારો ધંધો હોય તો, સારો બંગલો તો આપણે પ્રસન્ન. એમ અહીંયા ગીતાકાર કહે છે કે આ પ્રસન્નતા તો ક્ષણિક છે. 2 વર્ષ, 5 વર્ષ કે 1 પેઢી કે 2 પેઢી ચાલનારી આ બધી પ્રક્રિયાઓ છે. પણ ગીતાને આપણે ઊંડા તત્વજ્ઞાનની અંદર લઈ જવાનું છે. તેથી અહીં ભગવાન પ્રસાદે તું પ્રસન્નતા કહીને કાયમ માટે જીવંત પર્યંત સુધી માણસનું મન પ્રસન્ન રહે ને એને શ્રીમદ ભગવદ્ ગીતાએ પ્રસાદ શબ્દ કીધો છે. તેથી કહે છે પ્રસાદ પામેલો માણસ પોતે તો પ્રસન્ન રહે છે. પ્રસાદ પામેલો માણસ પોતે તો પ્રસન્ન રહે છે અને તે બીજાને પણ નિર્મળ સ્વસ્થ કરે છે, રાગ દ્વેષ વગરનો બનાવી દે. એકવાર આવી રીતનો પ્રસાદ પામેલો જીવ જ્યારે પોતે તો પ્રસન્ન રહે છે પણ આવા જીવની સાથે, આવા સંતની સાથે, આવા મહાપુરુષની સાથે જ્યારે એનો સંસર્ગ થાય છે ને ત્યારે બીજાને પણ પ્રસન્નતા નિર્માણ કરે છે. આને ખરો પ્રસાદ કહેવામાં આવે છે. એમાં શ્રીમદ ભગવદ્ ગીતા આપણે સમજાવે છે. બીજી વાત, જેને પ્રસાદ મળ્યો છે એવા માણસ પાસે જનારનો વિષાદ ઓછો થઈ જાય છે. આવા પ્રસન્ન માણસ પાસે દુઃખી માણસ જાય તો પોતાનું દુઃખ ભૂલી જાય છે, બરોબર? ઘણીવાર માણસ દુઃખી થાય, ઘણીવાર ઘણા બધા પ્રયત્નો કર્યા હોય અને પ્રયત્ન કર્યા પછી ઘણીવાર માણસ નાસીપાત થાય કે આટલા પ્રયત્નો કર્યા, આટલી બુદ્ધિ વાપરી, આટલી અક્કલ હોશિયારી વાપરી, ઘણા લોકોનો સાથ સહકાર લઈ અને એની પાસેથી માર્ગદર્શન લઈને મેં ઘણું બધું કરવાનો પ્રયત્ન કર્યો પણ બધી જ જગ્યાએ હું ફેલ ગયો, કોઈ જગ્યાએ મને સફળતા મળી નહીં. ઘણીવાર સમાજની અંદર ઘણીવાર આવા યુવાનોને ઘણીવાર આવી રીતના વિચારો આવતા હોય છે. એક યુવાનને આવી રીતનો વિચાર આવ્યો કે આટલું
પછી સરસ મજાના ભાગીદારો હતા, એની સાથે પણ કોઈ જગ્યાએ હું સફળ થયો નહીં. માથે કરજ જ થતું. જ્યાં જ્યાં હાથ નાખું ને ત્યાંથી હું પાછો પડતો. હવે આ જીવન નકામું છે, હવે આ જીવન જીવવામાં કાંઈ લાગતું નથી. શું કહેવાય, પ્રયત્ન કર્યા પછી, પ્રયત્નની પરાકાષ્ઠ ઉપર ગયા પછી જો માણસ નિષ્ફળ થાય તો ઘણીવાર એને મરવાના પણ વિચાર આવી જાય છે. તેથી વિચાર કરે છે કે હવે મારે આ જગતમાં રહેવું નથી, જગતમાં રહેવું નથી, પણ હવે મરવું જ છે. તો મરવું છે તો મેં સાંભળ્યું છે કે આ ટેકરી ઉપર એક મહાત્મા સંત પુરુષ રહે છે. મરતા પહેલાં હું જરીક એને નમસ્કાર કરું અને પછી ગળે ફાંસો ખાઈને મારે મરવું છે એ તો પાક્કું જ છે. પણ મરતા પહેલાં આ એક સંત મહાપુરુષ આ ટેકરી ઉપર વર્ષોથી રહે છે. એટલે હું એના દર્શન કરી અને પછી મરું તો વળી થોડી કાંઈ ગતિ હારી થવી હોય તો થાય. એમ કરી નિરાશ થયેલો, થાકી ગયેલો, કંટાળી ગયેલો, મુમૂર્ષ મરવાની ઈચ્છાવાળો યુવાન લથડિયા ખાતો ટેકરી ઉપર જે મહાત્મા સંતનું જેવું નિવાસ સ્થાન છે ને, ઝૂંપડી છે ને, ત્યાં ગયો. ત્યાં આજુબાજુમાં 5-25 લોકો આવી રીતની ભક્તિની વાતો કરતા હતા, અધ્યાત્મની વાતોમાં બરોબર જામી હતી. અને એવા સમયે આ યુવાન લથડિયા ખાતો, કારણ કે ઇન્દ્રિયો કામ કરતી નથી. શા માટે? એટલો નિરાશ થઈ ગયો છે, થાકી ગયો છે. અને થાકી ગયેલા માણસને કંટાળો આવે, અને કંટાળો આવે એટલે ઇન્દ્રિયો હારી હોવા છતાંય અહીંયા કામ કરતી બંધ થઈ જાય કે નહીં. સિદંતી મમ ગાત્રાણી, આપણા માટે દીવા દાંડી. સિદંતી મમ ગાત્રાણી મુખમ પરિશુષ્યતે વેપથુસ શરીરે મેં રોમ હર્ષસ જાય તે. આટલી જબરજસ્ત ઇન્દ્રિયો એની સારી હતી અર્જુનની, જબરજસ્ત. ચારે બાજુ શંખ ફૂંકાઈ ગયા. પિતામાં ભીષ્મએ પણ શંખ ફૂંકી દીધો અને આવી રીતનું આહવાન પણ આપી દીધું કે હવે કૌરવ પાંડવ વચ્ચે યુદ્ધ શરૂ થઈ જાય. એટલે અર્જુનનો હાથ સીધો ક્યાં ગયો? ધનુષબાણ ઉપર. ધનુષબાણ ઉઠાવ્યું અને ભગવાનને કીધું કે હવે આ બધાને હમણાં ઘડીના 6ઠા ભાગમાં ખલાસ કરી નાખું. તેથી મારો રથ તમે મધ્ય ભાગમાં લઈ જાઓ અને દુર્યોધનનું કલ્યાણ કરવા માટે કોણ કોણ આવ્યા છે ને એને છેલ્લી વાર જોઈ લો. કારણ કે ગાંડીવ સામે આમાંથી કોઈ ટકી શકવાનું, આ 11 અક્ષરની મારા ગાંડીવની સામે કોઈ ટકી એમ. કોણ બોલ્યું? અર્જુન. શક્તિ હતી, બળ હતું, પુરુષાર્થ હતો, આવી રીતનું બધું જ આવી રીતનું ભેગું કરી અને સીધો ગાંડી ઉપર જ હાથ થાય છે. કારણ કે શ્વેત એટલે સફેદ ઘોડા જોડેલા. અહીં કુરુક્ષેત્રના મેદાનની અંદર આવી રીતનો જ્યારે ભગવાન રથ લઈને આવ્યા, અને એ રથ કેવો હતો પાછો? એ વિશિષ્ટ પ્રકારનો રથ હતો. શા માટે? કે રથની ઉપર હનુમાનજી બિરાજમાન હતા. એક તો હનુમાનજી બિરાજમાન છે, ભગવાન એના સારથી છે, અને અંદર બેઠેલો ગાંડી થાય. 3 મહાન શક્તિઓ દ્વારા આ રથનું રક્ષણ કરેલું છે. તેથી આને મહાન રથ કહેવામાં આવે છે. આવો મહાન રથ જ્યારે અહીંયા કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યો અને લડવા માટે પણ એને ગાંડી ઉપાડ્યું. અને ગાંડી ઉપાડ્યા પછી એને જે અંદર જે શું કહેવાય, સ્વજનોને જોયા પછી જે ગડબડ થઈ ને, પછી એનું શરીર કાંઈ કામ કરતું. સિદંતી મમ ગાત્રાણી, ઢીલો થઈ ગયો. પિતામાં ભીષ્મ, દ્રોણ, સ્વજનોને જોયા પછી ભગવાન હવે મારે લડવું નથી. હવે 2 મિનિટ પહેલાં તો એમ કહેતો હતો કે આ છેલ્લી વાર આ બધાને જોઈ લો, અને હવે એમ કહેશો કે મારે લડવું. તો શું થયું ભાઈ? એક વિચાર માણસને નબળો આવે તો એ ઇન્દ્રિયો ઉપર 100% એની અસર થાય ને. એકવાર મગજમાં નબળો વિચાર આવે એટલે પછી પગે ધ્રુજવા મળે, પરસેવો છૂટવા મળે, ચામડી બળવા માંડે, મોઢામાંથી પાણી સુકાઈ જાય, રૂવાડી ઊભો થાય. આ બધું ગીતામાં લખ્યું જ છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 2 શ્લોકની અંદર 8 પ્રકારની જે પ્રક્રિયા અર્જુન ઉપર થઈ છે. કેટલી? 8 પ્રકારની. એક નબળો વિચાર આવ્યો, નબળું આવી રીતનું જ્યારે મનન ચિંતન શરૂ થયું ને, ત્યારે વેદવ્યાસ લખે છે કે અર્જુનના શરીર ઉપર 8 પ્રકારની અસરો થઈ છે. 8 પ્રકારોએ અસરો એને ભીડી લીધો છે. અહીંયા પણ એવું છે, એક યુવાનને નબળો વિચાર આવ્યો કે હવે મારે જગતમાં રહેવું નથી, હવે તો મારે મરી જ જવું છે. પણ મરતા પહેલાં સંતના દર્શન, એટલે ઢીલો થઈ ગયો છે. માંડ પગથિયા ચડતા એ ચડ્યો અને આવી રીતનો સત્સંગ સભા હાલતી હતી, એની વચ્ચે જઈ અને એ તો સંતના પગમાં પડી ગયો. સંતના પગમાં પડ્યા પછી સંતને કહે છે કે હવે મને જીવન જીવવા જેવું લાગતું નથી. અંત સમયે તમારા દર્શન થાય એ હેતુથી આવ્યો હતો.
સંત કે કેમ ભાઈ તને મરવાની ઈચ્છા કેમ જાગી? તો કે મેં આટલા પ્રયત્ન કર્યા, આટલી મહેનત કરી, ખૂબ આવી રીતનું કર્યું, પણ કોઈ જગ્યાએ મને સફળતા મળી નથી. એટલું જ નહીં, પણ આ વસ્તુ મને પ્રાપ્ત ન થઈને એટલે ઘણા બધા વ્યભિચાર પણ કર્યા છે, ઘણા બધાને માર્યા પણ છે. આવું બધું કહેવા લાગ્યું. શું કે ઘણા બધાને આવી રીતના મેં મારું જ્યારે સફળ ન થયા ત્યારે 2-4 ખૂન પણ કરી નાખ્યા, ન કરવાના ધંધા પણ કરી દીધા, અને પછી એમ થયું કે હવે મરી જવું છે. એટલે તમારા ચરણમાં આવ્યો છું, તમે મને યોગ્ય માર્ગદર્શન આપો. પાંડુરંગ શાસ્ત્રી આ અહીં કહે છે ને કે અહીં ખલીલ જીબ્રાહીમની નાની નાની વાર્તાઓ છે. કેવી? ખલીલ જીબ્રાહીમ નામના એક મહાન સંત થઈ ગયા, એણે નાની નાની વાર્તાઓ લખી છે બધી, કે માણસને ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય મળે એના માટે વાર્તાના રૂપની અંદર આ સિદ્ધાંતો સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ ખલીલ જીબ્રાહીમની વાર્તા છે. કેવી? ટેકરી ઉપર સંત બેઠા છે, લથડતો જાય છે. ખલીલ જીબ્રાહીમ પોતાની વાર્તામાં લખે છે કે આવી રીતનો લથડિયા ખાઈને સંતના ચરણમાં પડી ગયો, અને સંતને કીધું કે હવે મારે મરવું છે, એટલે હવે હું તમને તમારા દર્શન કરવા માટે આવ્યો છું. શા માટે? તો કે આટલા ખૂન કર્યા, આટલો વ્યભિચાર કર્યો, આવું ન કરવાના 2 નંબરના કામ કર્યા, ઘણું બધું કરવા જેવું કર્યું અને ન કરવા જેવા હોતે કામો કરીને આવ્યો છું. એટલે હવે મને એમ થાય કે જીવન ઉપરથી મને રસ ઉડી ગયો છે. એટલે એને અહીંયા સંત એને 2 કાંડા પકડીને ઊભો કરે છે કે ભાઈ તું મારી વાત કરતો હોય એવું લાગે છે. શું કહે છે? તું મારી જ વાત કરતો હોય એવું લાગે છે. ઓલો યુવાન તો 2 ડગલા પાછળ ફરી ગયો કે 35 વર્ષથી આ ધામા નાખીને હજારો લોકોને માર્ગદર્શન આપે છે, હજારો લોકોને જીવન સમજાવે છે, બરોબર? થાકેલો હોય, કંટાળો, એને ઉત્સાહ સ્ફૂર્તિ આપી, અને આ સંત તો આવી રીતનું કહે છે, અને આ તો અત્યારે આમ બોલે છે કે તું મારી જ વાત કરતો હોય એવું લાગે છે. તે મેં પણ આવી રીતનું મારા યુવાની કાળની અંદર ઘણા બધા ખૂન કર્યા, ઘણા બધા આવી રીતના મોરલાઓને માર્યા, ઘણું બધું ન કરવાના ધંધા કર્યા છે. આ યુવાન વિચાર કરવા લાગ્યો કે આ સંત આવી રીતનું કેમ બોલે છે? મેં તો આ 35 વર્ષની ઉંમરમાં મેં તો ક્યારેય સંતને આવી રીતનું કરતા હોય એવું જોયા પણ નથી. એટલે સંત જેમ જેમ યુવાન કહેતો ગયો કે આટલા પાપ કર્યા, આટલું આમ કર્યું ને, તો સંત કહે છે કે તું મારી જ કહાની, મારી જ વાર્તા અથવા મારું જીવન કહેતો હોય ને એવું લાગે. બોલો કે પણ થાય હોય કે બધા બેઠા હતા આજુબાજુમાં, બધા વિચાર કરે છે કે આ સંત બોલે છે, અમે એને 35 વર્ષથી એનો સત્સંગ સાંભળી છે, પણ એના જીવનમાં કોઈ ડાઘ લાગ્યો હોય એવું હોય નહીં. પણ આ તો પોતાના જીવનમાં ડાઘ લાગ્યો છે ને, એ આ યુવાનને સમજાવે કે મારા જીવનમાં પણ મેં આવું અધપતિત કામ કરેલું છે. બોલો યુવાન વિચાર કરવા લાગ્યો કે આવું અધપતિત જીવન જીવવાવાળો જો સંત થઈ શકતો હોય તો હું કેમ ન થઈ શકું? જેમ લથડિયા ખાતો આવ્યો, ઘણી બધી ચર્ચાઓ થઈ, અને એકદમ ટટાર થઈ અને ફાટ પગથિયા ઉતરી ગયો. હવે મારે મરવું નથી. એક જો આવી તો હરામખોર માણસ પણ જો સંત થઈ શકતો હોય તો એના જેટલા તો મેં કુકર્મો કર્યા નથી. એના કરતાં તો હું થોડો ખારો છું, એટલે હું પણ મહાન બની જઈશ. આ બધી ઘટના બનીને યુવાન નીચે ઉતરી ગયો, અને નીચે ઉતર્યા પછી અહીંયા બધા જે બેઠા હતા ને એ બધા 2 હાથ જોડીને સંતને કહે છે કે અમે તો ઘણા સમયથી તમારા સંસર્ગમાં છીએ, તમારી સાથે રહીએ છીએ, હરીએ છીએ. ભાઈ તમારો આગળનો પૂર્વનો યુવાનીનો પણ અમે કાળ ઘણો બધો સારો જોયો છે, તો તમે ખોટું કામ બોલ્યા? શું કહે છે? તમે આવી વિપરીત વાત બોલ્યા, યુવાનને કેમ કીધી? હવે તમારા ઉપરની શ્રદ્ધા, તમારો ઉપરનો વિશ્વાસ આ યુવાનને તમારા ઉપરથી ઉડી જાય છે. કોણ બધા બેઠેલા શું કહે છે કે તમારા ઉપરનો વિશ્વાસ, આ યુવાન જે વિશ્વાસ અને શ્રદ્ધાથી આવ્યો હતો ને, એ વિશ્વાસ અને શ્રદ્ધા બંને તમારા ઉપરથી એ યુવાનની ઉડી જાય. ત્યારે સંત જે જવાબ આપે છે ને એ સાંભળવા જેવો છે. સંત એમ કહે છે કે મારા ઉપરની શ્રદ્ધા જાય તો જવા દો, મારા ઉપરનો વિશ્વાસ ખતમ થાય તો થવા દો, પણ એની જાત ઉપર એને શ્રદ્ધા આવી ગઈ કે હું બની શકીશ, હું કરી શકીશ અને હું થઈ શકીશ. આવો વિશ્વાસ એની જાત ઉપર એને પેદા થયો છે. મારા ઉપર કદાચ જે જાય તો જાવજો. સંત શું કરે? સંતની પાસે કોઈ જાય તો રાગ દ્વેષ આ પહેલો શબ્દ એમ ભગવાને વાપર્યો. શું છે? કે રાગ દ્વેષ વિયુક્તેષુ. રાગ અને દ્વેષ લઈને કોઈ સ્વાર્થની ભૂમિકા લઈ અને કોઈ મહાપુરુષ અને સંતની પાસે જાય છે ને, તો એના વિચારોથી, એના વાણીથી અથવા એના સ્પર્શથી માણસના જીવનની અંદર આવી રીતની સ્ફૂર્તિ, ચૈતન્ય અને ઉત્સાહ આવી જાય છે. એટલે ખલીલ જીબ્રાહીમની આવી બધી નાની ઘણી બધી વાતો છે, બરોબર. એ પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર
આવી રીતની વાર્તાઓ કહી અને રાગ દ્વેષ વિયુક્ત આવા પુરુષની પાસે જ્યારે જાય ત્યારે રાગ દ્વેષ કેવી રીતના ઓછા થઈ જશે ને એ સંતોના ચરિત્ર આપીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. પાણી વાત આલે છે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 અને 64 નંબરનો શ્લોક. તેમાં 55મા શ્લોકથી ભગવાને સ્થિત પ્રજ્ઞાના લક્ષણોની શરૂઆત કરી છે. 18 શ્લોક સુધી એટલે કે 72 શ્લોક સુધી સ્થિત પ્રજ્ઞાના લક્ષણો કેવા હોય એનું વર્ણન ભગવાન કરે છે. એ વર્ણન સાંભળતા સાંભળતા બોલતા બોલતા કહેતા આપણે 64મા શ્લોક સુધી આવ્યા છે. 64મા શ્લોકની અંદર માણસની ઉર્ધ્વ ગતિ કેવી રીતની થાય છે, બરાબર ને. આગલા 2 65 અને 63માં અધોગતિ કેમ થાય છે એ ભગવાને સમજાવ્યું. અને હવે માણસ ઉર્ધ્વ ગતિમાં પ્રભુ સુધી કેવી રીતના પહોંચે છે એની વાત કરે છે. એટલે બંને વાતો ભગવાન અહીં કહેવાનો પ્રયત્ન કરે છે. તેથી આ શ્લોકની અંદર રાગ દ્વેષ વિયુક્તેષુ વિષયાનિન્દ્રિયે ચરણ આત્મવશ્યે વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ. ભગવાન 3 વાતો આ શ્લોકની અંદર સમજાવવા માગે છે. પહેલી વાત છે કે રાગ દ્વેષ એટલે કે રાગ દ્વેષ વિષયુક્તેષુ, રાગ દ્વેષ વગરની ઇન્દ્રિયો પહેલાં થવી જોઈએ. પછી વિષયાનિન્દ્રિયાચરણ, વિષયો જગતની અંદર રહેવાના, બરાબર, ભોગો રહેવાના, છતાંય માણસે ફરવાનું તો છે જ, પણ કેવી રીતે ચરણ એટલે ફરવું, તો એ અહીંયા સ્થિત પ્રજ્ઞને કેવી રીતે અસર કરતા નથી ને, તો એનો પણ વિચાર કીધો છે. ત્રીજી વાત કીધી આત્મવશ્ય વિધેયાત્મા, જેણે પોતાની ઇન્દ્રિયોને પોતાના આત્માની સાથે જોડી અને કંટ્રોલ અને સંયમ કરવાનો જેણે પ્રયત્ન કર્યો છે એ જગતના ગમે તે વિષયોમાં ગમે તે ઇન્દ્રિયોમાં ફરે તો એને જગત કોઈ વસ્તુ એને બગાડી શકતી. આ 3 વાતો ભગવાને આ શ્લોકની અંદર કીધી. તો એને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છે કે રાગ દ્વેષ યુક્ત મહાપુરુષ હોય એની પાસે પણ જો એના સંસર્ગમાં આવે, એનો સ્પર્શ થાય, એનો ધબ્બો જો માથે પડી જાય ને તો માણસના જીવનનો પરિવર્તન થઈ જાય છે, એમાં કહે છે. તેથી કહે છે કે જેને પ્રસાદ મળ્યો છે એવા માણસ પાસે ધર્મનો વિષાદ ઓછો થઈ જાય. પ્રસાદ જેને મળે, પ્રસાદ એટલે પ્રસન્નતા. આ આપણા મગજમાં પહેલો ટોપરાનો ને શું કહેવાય શીરાનો પ્રસાદ તો છે જ, પણ એની સાથે સાથે બીજો એક પ્રસાદનો અર્થ ભગવાન ગીતામાં કીધો પ્રસન્નતા. એટલે આવા પ્રસન્ન માણસ પાસે દુઃખી માણસ જાય તો પોતાનું દુઃખ કેવી રીતે ભૂલાઈ જાય છે એ ખલીલ જીબ્રાઈનની વાર્તા દ્વારા આપણે આ વાતને સમજવાનો પ્રયત્ન કર્યો. એમ કે કર્યો નિસર્ગમાં પ્રકૃતિમાં પ્રસન્નતા છે. નિસર્ગમાં આપણે જઈએ ને તો એમાં પ્રસન્નતા છે. દુઃખી થયેલો માણસ 5-10 મિનિટ પણ ખળખળ વહેતા ઝરણા પાસે, સુંદર મજાના વૃક્ષોની પાસે જો અને પહાડોની પાસે જઈને 5-25 મિનિટ જો બેસે ને તો દુઃખ ઘણા હળવા થઈ જાય છે. તેથી પ્રકૃતિના સાનિધ્યમાં રહેવાનો રોજ માણસે અડધો-પોણો કલાક પ્રયત્ન કરવો જોઈએ. પણ જે 24 કલાક પ્રકૃતિ અને નિસર્ગના શું કહેવાય સ્થાનમાં જે રહેતા છે એ માણસો તો કેટલા બધા પવિત્ર હશે એનો અહીં કોઈ અંદાજ કરી શકાય નહીં. એમ કહે છે કે નિસર્ગ અને પ્રકૃતિમાં પ્રસન્નતા છે. દુઃખી માણસ પણ જો આ નિસર્ગની પાસે જાય તો નિસર્ગ પણ એનું દુઃખ હળવું કરી નાખે છે. નિસર્ગમાં આ તાકાત છે, નિસર્ગમાં શક્તિ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રસાદ એટલે પ્રસન્નતા. અર્જુનને વિષાદ થયો હતો, તેથી જ ગીતાના પહેલા અધ્યાયનું નામ વિષાદ યોગ થયો. વિષણ અર્જુન પ્રસન્ન ભગવાન પાસે ગયો તો તેની વિષણતા ચાલી ગઈ. હે અચ્યુત, તમારા પ્રસાદથી મારો મોહ નષ્ટ થઈ ગયો છે. તમારો પ્રસાદ તમારી પાસે આવ્યો, તમારું શરણ સ્વીકાર્યું, તમારો શિષ્ય બન્યા પછી મને મારો જે કાંઈ મોહ હતો ને એ મારો બધો મોહ નષ્ટ થઈ ગયો છે. એમ નિસર્ગ પાસે જાય, પ્રકૃતિ પાસે જાય, વૃક્ષ પાસે જાય, પર્વત પાસે જાય, વહેતા રહેલા ઝરણા પાસે જાય. ઘરમાં કાંઈ વાસણ ખખડે, બાપ દીકરાનું વાસણ ખખડે, હાઉ વહુનું વાસણ ખખડે, બાપ દીકરાનું શું કહેવાય દેરાણી જેઠ ખખડે ને,
ભેગા થાય એટલે વાસણો ખખડે કે નહીં? એ તો ખખડવાના જ, પણ ખખડે ને માણસનું મન જ્યારે અપ્રસન્ન થાય ને ત્યારે પ્રકૃતિના ખોળામાં જઈને બેસો, તાપી કિનારે જો બેસો, નિસર્ગમાં વૃક્ષના નીચે જઈને 5-15 માણસ બેસ્યું ને તો ખળભાળ જે મચી ગયો છે ને ઘરની અંદર એ બધો શાંત. આ નિસર્ગની તાકાત છે. નિસર્ગમાં આટલી બધી શક્તિ છે એનું કારણ શું છે? તો કે નિસર્ગ કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર માણસ ઉપર પ્રેમ કરે છે, માણસને પરોપકાર વૃત્તિનું શિક્ષણ આપે, એને કોઈ પ્રકારનો સ્વાર્થ આપણા માટે છે એ તો પોતે એ 4 વાતો દાદા કહે ને કે પ્રકૃતિ પાસે, નિસર્ગ પાસે, વૃક્ષની પાસેથી 4 વાતો માણસે શીખવા જેવી છે. પહેલી વાત એ છે કે વૃક્ષ હંમેશા સ્થિર હોય છે, એક જ જગ્યાએ સ્થિર હોય છે, એટલે માણસને સ્થિર બનવાનો પ્રયત્ન કરવો જોઈએ એમ વૃક્ષ આપણને શીખવાડે છે. 10 જગ્યાએ 10 ફૂટના ખેતરમાં ખાડા કરીએ તો પાણી થાય ને, એક જગ્યાએ 100 ફૂટ સુધી ઊંડો જાય તો 100% પાણી. એમ માણસને મળેલી બુદ્ધિ, માણસને મળેલી શક્તિ, માણસને મળેલું જે કાંઈ છે ને એને સ્થિર કર્તવ્ય કરીને માણસે સ્થિર થવાનો પ્રયત્ન કરવો. સ્થિર થાય તો જ એના ઉપર ફળ લાગે, સ્થિર થાય તો જ એના ઉપર ફૂલ લાગે. ના અમે તો અહીંયા સ્થિર થવા, અમે અત્યારે અહીંયા તાપી ઉપર છીએ પણ અમારે નર્મદાના કિનારે જવું છે. એમ વૃક્ષ બોલે તો શું થાય? ફૂંકાઈ જાય, પછી લાકડા લોકો કાપીને બાળી દે કે નહીં? એ સ્થિર છે એટલે એના ઉપર ફળ લાગે, સ્થિર છે એટલે એના ઉપર ફૂલ લાગે. પણ એ કે ના મારે તો નર્મદાના દર્શન કરવું, ત્યાં જ મારે સ્થિર થવું છે. તો શું થાય? આવું થાય કે નહીં? તેથી માણસે કોઈ પણ એક જગ્યાએ વિચાર સ્થિર કરી અને સ્થિર બનવાનો પ્રયત્ન કરવો છે. બીજું, નિસર્ગ વૃક્ષ આપને પરોપકાર શીખવાડે છે. પરોપકારાય ફલંતી વૃક્ષા, પરોપકારાય વહંતી નદ્યા, પરોપકારાય વિભાતી સૂર્ય, પરોપકારાય સદૈવ કાર્ય. આ નિસર્ગ આપણે બધી જ વાતો શીખવાડે છે કે માણસે પરોપકાર જેમ નિસર્ગની અંદર છે એમ માણસની અંદર પણ પરોપકારની વૃત્તિ થોડી ઘણી પણ આવવી જોઈએ. કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર મારે નાનું મોટું કામ કરી લેવું જોઈએ. એટલે પરોપકાર છે. પછી અહીં કહે છે કે એ અયાચક વૃત્તિથી જીવે છે. કેવું? કોઈની પાસે માગતું નથી, મૂળિયા દ્વારા પોતાનો ખોરાક મેળવી અને હજારો લોકોને સાંયડો આપે છે, હજારો લોકોને ઓક્સિજન આપે છે. એના જે કાંઈ ફળ છે અથવા જે કાંઈ વનસ્પતિ છે ને એમાં હજારો પ્રકારની દવાઓ, ઔષધિઓ બની અને નિરોગી રાખવાનો વૃક્ષ પ્રયત્ન કરે છે. પણ કોઈની પાસે માગતો પોતાનું અયાચક વૃક્ષ છે. અને ચોથી વાત છે વૃક્ષ પાસેથી નિરઅહંકારતા. કેવી? એને કોઈ પ્રકારનો અહંકાર નથી. એના છાયામાં ઉનાળાના દિવસો હોય, 42-43 ડિગ્રી તાપ પડતો હોય, એક ગામથી બીજા ગામ જવાનું હોય, બરાબર ને, અને એમ થાય કે હવે કોઈ વૃક્ષ મળે તો સારું, અને વૃક્ષ નીચે 2-3 કલાકનો ટાઈમ પાસ કરે અને પછી 4 વાગે ત્યાંથી નીકળે અને પછી પાછો જ્યાં જવાનું જાય. અને થોડેક દૂર આવેલા પછી વૃક્ષ એમ કે, એ ભાઈ 3 કલાક મારો સાંયો લીધો ને, ઓક્સિજન લીધો ને, તું થેન્ક યુ તો કે, મારો આભાર તો માન. આભારની પણ અપેક્ષા વૃક્ષ કોઈ માણસ એની પાસેથી ગમે તેટલું આપણે વૃક્ષ પાસેથી લઈએ પણ વૃક્ષ એમ કહેતો નથી કે તું મારો આભાર વ્યક્ત કર. આ 4 વાતો નિસર્ગ પાસેથી શીખવા જેવી છે. તેથી માણસ થાકી જાય, કંટાળી જાય, કુટુંબની અંદર, પરિવારની અંદર દેરાણી જેઠાણી વચ્ચે ઝઘડા ઊભા થાય, સાસુઓનો ઝઘડો ઊભો થાય, બાપ દીકરાને જ્યારે રીતનું થાય ને, અને જ્યારે મન કાંઈ કામ ન કરતો હોય ને ત્યારે નિસર્ગની પાસે અડધો-પોણો કલાક બેસી ખાલી બેસવાનું બસ. વૃક્ષ છે, નદી છે, આવી રીતના ખળખળ વહેતા ઝરણાઓ છે ને, ત્યાં જો આપણે બેસું ને તો આપણો બધો જે કાંઈ કલેશ છે ને એ નિસર્ગને ખેંચી લેવાની એની પાસે તાકાત છે. એમ એટલે કે છે રાગ દ્વેષ, આ કહે છે ને રાગ દ્વેષ વિયુક્તેષુ, રાગ દ્વેષ રાખ્યા વગર અહીંયા મહાપુરુષો જગતની અંદર ફરે છે. તેથી એને વિષયો, કામનાઓ અથવા આવી રીતના એને ઇન્દ્રિયો કાંઈ બગાડી શકતી. બહુ સરસ રીતે સ્થિત પ્રજ્ઞના લક્ષણ ભગવાન અત્યારે અર્જુનને સમજાવે છે. એમાં એક વાત આવે છે. બીજી વાત એ આવે છે કે જ્યાં સુધી અર્જુનને મોહ હતો ત્યાં સુધી વિષાદ હતો. એને મોહ હતો પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્ય, ત્યાં સુધી એને વિષાદ હતો.
ભગવાન પાસે ગયા પછી તેનો મોહ નષ્ટ થઈ ગયો. તેને ખબર પડી કે પોતે સામાન્ય વ્યક્ત નથી અને હું જેની સાથે રહું છું ને એ વિશ્વંભર કોઈ અદ્વિતીય અનંત શક્તિ મારી જોડે છે. આ ભાન, આ સ્મૃતિ એને આવી ગઈ. કોના સાનિધ્યમાં ગયા? પ્રભુના સાનિધ્યમાં જાય તો ગમે તેવો વિષાદ, ગમે તેવો મોહનું સાનિધ્ય એકવાર સ્વીકારે તો મોહ પણ માણસનો જતો રહે છે. હું ભગવાનનો છું. અર્જુનને લાગવા માંડ્યું કે હું ભગવાનનો છું. આ સ્મૃતિ મળતા તેણે ભગવાન સાથેની પોતાનો સંબંધ અને ભગવાનના પ્રેમની કલ્પના અર્જુનને આવી ગઈ. મહાપુરુષના સ્પર્શથી પ્રસન્નતા આવી અને વિષાદ ચાલ્યો ગયો. મહાપુરુષ એટલે ભગવાન પાસેથી અર્જુનને આવી રીતની પ્રસન્નતાનો પ્રસાદ મળી ગયો એટલે એનો વિષાદ ચાલ્યો ગયો. આપણે પણ જો વિષાદ કાઢવાનો હોય તો એકવાર પ્રભુનું શરણ આપણે લઈ લેવું જોઈએ. ગમે ત્યાંના શરણ નહીં લેતા પ્રભુનું શરણ જો લઈ લઈને તો એમાં બધું જ આવી જાય. જેમ હાથીના પગલાંની અંદર બધાના પગલાં આવી જાય, બરાબર, એમ ભગવાનનું એકવાર શરણ લઈ લઈ પછી કોઈ પણ રાજનીતિ હોય, અધ્યાત્મ હોય, ભક્તિ હોય, ધર્મ હોય, કોઈ પણ આવી રીતનું સામાજિક કામ હોય, એ બધા જ આ હાથીના પગલાંની અંદર આવી જાય. એકવાર માણસ ભક્તિ કરે એટલે સમાજના બધા જ પગલાં એની અંદર આવી જાય છે. તેથી ભક્તિનું મહત્વ ભગવાન આ શ્લોકની અંદર સમજાવે છે. બીજું, મહાપુરુષના સ્પર્શથી પ્રસન્નતા આવી અને વિષાદ ચાલ્યો ગયો અને પ્રસાદ મળી ગયો. પ્રસાદ મધિગચ્છતિ, આ એક શબ્દ ભગવાને વાપર્યો છે. પ્રસાદ મધિગચ્છતિ, અંતઃકરણ નિર્મળ થઈ ગયું. કેવું? જે ભગવાનનો પ્રસાદ જેને એકવાર મળી જાય એનું મન, એનું જે અંતઃકરણ છે ને એ એકદમ નિર્મળ અને સ્વશુદ્ધ અને પવિત્ર થઈ જાય છે. વિષાદ હોય તો પ્રસાદ નહીં. વિષાદ હોય તો પ્રસાદ મળે? ચારે બાજુ ચિંતાનો ટોપલો માથે લઈને ફરતો હોય તો એને કોઈ દી પ્રસન્નતા મળે નહીં. એટલે કે વિષાદ હોય તો પ્રસાદ નહીં અને પ્રસાદ હોય તો વિષાદ નહીં. પ્રસાદ જેને મળી જાય એનો વિષાદ ચાલ્યો જાય છે. પ્રસાદ કોને મળે? તો કે ભગવાન આ કહે છે આ શ્લોકમાં, પ્રસાદ બધાને મળતો નથી. બધા કોને મળે? તો કે આત્મવશ્ય વિધિયાત્મા પ્રસાદમધિગચ્છતિ. આને જ પ્રસાદ મળે. બધાને પ્રસાદ મળતો શું કે આત્મવશ્ય વિધેયાત્મ, જેણે આત્માને જીતી લીધું છે તે આત્માને મનની ઉપર આવી રીતનો, એટલે કે આત્માનો કંટ્રોલ મન ઉપર છે અને અંતઃકરણ જેણે જીતી લીધું છે ને એને જ પ્રસાદ મળે છે. બીજા કોઈ મેળવવા પ્રયત્ન કરે તો મળતો નથી. એમ શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે છે. જેનું મન પોતાના તાબામાં છે તેને જ પ્રસન્નતા કહેવાય અને તેને જ પ્રસન્નતા મળે. મન પોતાના તાબામાં છે. મન કે ન્યા જ મારી ઇન્દ્રિયો જાય, મન કે એ જ વિષયોનો ભોગ ધરે, આવું જેનું મન ઇન્દ્રિયો અને વિષયો ઉપર જેણે કંટ્રોલ કરીને જેની લગામ મને પોતાના હાથમાં લીધી છે એને જ પ્રસાદ મળે છે. બાકી ઇન્દ્રિયોને મનના હાથમાં જો સોંપી ગયો ને તો મન ક્યાં ખાડામાં નાખે એ કાંઈ નક્કી નથી. એટલે પ્રસાદ કોને મળે? તો કે જેણે મન ભગવાનને અર્પણ કરી દીધું છે તે, અને મનના હાથની અંદર વિષયો અને ભોગોને જેને આવી રીતના કડે કરી લીધા છે ને, જેને કંટ્રોલ કરી લીધા છે એને જ પ્રસાદ મળે છે. આપણું મન તો ગમે ત્યાં હરતું ફરતું હોય છે એટલે ઘણીવાર આપણને પ્રસાદ મળે નહીં. પણ પ્રસાદ મળે એવા માણસે પ્રયત્ન કરી લેવા. ભગવાન ગમે તેમ કરીને 2 કલાક તો મારા મનને હું કંટ્રોલમાં અને સંયમિત રાખવાનો પ્રયત્ન કરીશ તો આપણે આ ગીતાના રસ્તે છીએ, તો જ આપણે ભગવાનના રસ્તે સહી. એમ અહીં કહે છે કે વિષાદ હોય તો પ્રસાદ નહીં. એમ માણસનું મન યોગ્ય ઠેકાણે રહેવું જોઈએ. મન બહુ શક્તિશાળી છે અને તોફાની પણ છે. નાનપણમાં આપણે એને ખૂબ લાડ લડાવ્યા છે એટલે કદાચ કંટ્રોલમાં આપણો રહે. નાનપણમાં તો મન જ્યાં કે ત્યાં આપણી ઇન્દ્રિયો અને આપણા વિષયોને આપણે લઈ જતા હતા, બરાબર. એટલે ખૂબ બાળપણની અંદર મનને ખૂબ લાડ લડાવ્યું છે. તેથી વૃદ્ધત્વ આવતા ઘણીવાર આ લાડ યાદ આવી જાય. તેથી મન આમ તેમ આડું હવળું ભાગવા માંડે છે. ગીતાકાર કહે છે મન બહુ શક્તિશાળી છે, મન બહુ શું કહેવાય આવી રીતનું પ્રભાવી છે. તેથી તેને કંટ્રોલ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. માણસનું મન યોગ્ય ઠેકાણે રહેવું જોઈએ. મન બહુ શક્તિશાળી છે અને તોફાની પણ છે. વશિષ્ઠ, યાજ્ઞવલ્ક,
તુકારામ, નરસિંહ મહેતા, મીરા, કબીર આ બધાએ જગતમાં ફરવાનો જે આનંદ હતો એવો આનંદ આપણે લૂંટવાનો પ્રયત્ન કરવો. એ લોકો જગતમાં ફર્યા કે નહીં? તો જગતમાં ફર્યા છે તો વિષયો આડા આવ્યા છે કે નહીં? ઇન્દ્રિયો લઈને હાથ પગ માથું વાણી લઈને બધી ઇન્દ્રિયો સાથે લઈ અને આ મહાપુરુષો જગતની અંદર જ્યારે જ્યારે ફરતા છે, જ્યારે કોઈના ઝૂંપડામાં જતા છે, કોઈને મળતા છે, ત્યારે ઇન્દ્રિયોને સાથે લઈને જાય ને. આપણું મન છે, બુદ્ધિ છે, પગ છે, હાથ છે, કાન છે, જીભ છે, એ બધું લઈને જ જાય ને આપણે. આ જે બધી ઇન્દ્રિયોને લઈ યાજ્ઞવલ્ક, વશિષ્ઠ, પતંજલિ, કબીર, મીરા, નરસિંહ મહેતા બધા જગતમાં ફર્યા, પણ એને વિષયો કે ભોગો કાંઈ અસર કરી શક્યા નથી. શા માટે? તો કે રાગ દ્વેષ વિયુક્તાસુ. આવો શબ્દ કે રાગ અને દ્વેષ જેને કંટ્રોલમાં કરી અને સમાજમાં જે લોકો ફરે છે એને વિષયો કે ભોગો કાંઈ બગાડી શકતા નથી. ઋષિઓના મન તેમના તાબામાં હતા. શું છે? મનને આ ઋષિઓએ તાબામાં લઈ લીધું. તેથી તુષ્યંતી ચ રમંતી એને જ વિધાયતમાં કહેવાય. આ એક શબ્દ શ્રીમદ ભગવદ્ ગીતાના આ શ્લોકની અંદર વાપરો છે 64માં. વિધેયાત્મા. વિધેયાત્મા એટલે જેણે પોતાના મનને કંટ્રોલ અથવા કાબૂમાં લઈ લીધું છે તે એને કહેવાય સંસ્કૃતમાં વિધેયાત્મા. બરોબર? આત્મા અથવા મન અથવા બુદ્ધિ ઉપર જેણે વિજય જેણે પ્રાપ્ત કર્યો છે ને એને વિધેયાત્મા કહેવામાં આવે છે. આવું જે મન છે, આવું શું કહેવાય, આવું કેળવાયેલું મન જગતમાં ફરે તો વિષયો કે ભોગો કે ઇન્દ્રિયો એનું કાંઈ બગાડી શકતી. ફરે, હરે, મળે, બધા પાસે જાય, બેસે, એના વાહામાં હાથ પણ નાખે. અને શું બેન તમારે બાબો આવ્યો કે નહીં? હવે યાજ્ઞવલ્કને આપણી ઘેરે આવીને પૂછવાનું કાંઈ કારણ ખરું? પણ છતાંય પૂછે, તમારી ભેંસને પાડો આવ્યો કે પાડી? આ હમણાં નવી ભેંસ લીધી છે, કેટલા શેર દૂધ કરે છે? હવે યાજ્ઞવલ્ક ઝૂંપડીમાં જઈને ઘણીવાર આવી રીતનું પણ સામાન્ય વ્યવહારિક માણસ પાસે બેસીને પૂછતા છે કે નહીં પૂછતા હોય? પહેલા કે ના હું તમને ત્રિકાળ સંધ્યા શીખવાડાયો છું, સ્વાધ્યાય શીખવાડાયું હતું, અધ્યાત્મ તમે બેહો બધે સાંભળો. કોઈ સાંભળવાનું નથી. પણ એની જે વસ્તુ છે એમાં જો 2-5 મિનિટ આપણે રસ લઈ અને પછી હળવેકથી આપણે જે કહેવાની વાતો જો કહીને તો એની બુદ્ધિમાં મનમાં બેસે. એટલે એના વખાણ પણ કરવાના, આજુબાજુમાં જોવાનું કે ભેહું છે કે ગાયું એ પાછું જોવાનું. નકર ભેહું ન હોય ને આપણે એમ કે વાહ તમારી ભેં કેટલું દૂધ કરે છે, પણ આ તો ગાયું બાંધી છે કે. એટલે આ બધું વાતાવરણ જોઈને યાજ્ઞવલ્ક ફેર્યા છે, વશિષ્ઠ ફેર્યા છે, તુકારામ ફેર્યા છે, નરસિંહ મહેતા જે આવી રીતના હરિજનવાસમાં જે ગયા છે એ પરબારું એને ચાલુ કરી દીધું છે. પરબારું ચાલુ કર્યું ન હોય, બેઠા હોય શાંતિથી એનું ઘરનું બધું પૂછ્યું હોય, કેટલા દીકરા છે, કેમ છે, શું કરે છે, બધો વ્યવહાર કેમ છે, પછી હળવેકથી એમાં જો કાંઈ વાત નીકળે તો પછી આ વાત એ શરૂ થાય છે. તેથી એ લોકોને કાંઈ નડ્યું? એ લોકો તો ઇન્દ્રિયો વિષયોમાં ફર્યા, ઇન્દ્રિયોને સાથે લઈને જગતની અંદર ગયા, પણ જગતમાં એનું કોઈ ઊંધું આડું અવળું કરી શક્યા નહીં. એવી રીતે આ રાગ દ્વેષ વિયુક્તેષુ થયેલો જે જીવ છે એ જગતમાં જો ફરે તો ઇન્દ્રિયો અને ભોગો એનું કાંઈ બગાડી શકતા નથી. કારણ કે વિષયો ભગવાને નિર્માણ કર્યા છે. ઇન્દ્રિયો આપણી છે ને હાથ પગ નાક કાન બધું એ ઇન્દ્રિયો પણ ભગવાને નિર્માણ કરી. ભગવાને જો નિર્માણ કર્યું હોય તો એનો ઉપયોગ તો કરવો હશે એટલે જ ભગવાને આપે ને. નકર તો કાન ન ખેંચી લે. નાકની ક્યાં? નાકની શું જરૂર, કાનની શું જરૂર, જીભની શું જરૂર? પણ ભગવાનને એમ લાગ્યું કે આ 80-90 વર્ષ સુધી કોના આધારે જીવશે? આ ઇન્દ્રિયો આપું અને થોડાક ભોગ એની સામે વિષયો મૂકું. આ ભોગ અને ઇન્દ્રિયોને સાથે રાખી અને 90-100 વર્ષ સુધી ટણટણાટી કરશે. પણ વાપરવા ક્યાં? એ આ શ્લોકની અંદર ભગવાને સમજાવ્યું. મળેલું તો છે જ, ભગવાને આપેલું તો છે જ, જરૂરિયાત છે એટલે ભગવાને શરીરની અંદર આ બધી વાતો ઊભી કરી છે. તેથી આ સ્થિતિ પર પહોંચેલાનું મન તેમની ઈચ્છા મુજબ તેમની જોડે ચાલતું હોય છે. યાજ્ઞવલ્ક અને વશિષ્ઠની જોડે એનું મન કે એ પ્રમાણે મન જાય. ઇન્દ્રિયો કે ન્યા ને મન કે ન્યા આ મહાપુરુષો જતા હોય છે. તેમની જોડે તેમનું મન ચાલતું હોય છે. તેથી સ્ત્રી પુરુષો સાથે મળે ત્યારે તેમને આડો પડદો રાખવાની જરૂર નથી. યાજ્ઞવલ્ક પણ ઘણીવાર સ્ત્રી પુરુષોના ઝુંડની અંદર ગયા છે.
જાય કે ન જાય? આપણે કહીએ ને કે સુખદેવજી આવી રીતના નીકળ્યા એ વખતે સ્ત્રીઓ બધી તળાવની અંદર એટલે આવી રીતની સ્નાન કરતી હતી, પણ એના મનમાં કોઈ પ્રકારનો ભેદ અથવા કોઈ પ્રકારની વૃત્તિ જાગૃત થઈ કે આ યુવાન છોકરીઓ અત્યારે તળાવમાં સ્નાન કરે છે અને હું તો અત્યારે જનક રાજાની ત્યાં જઈ રહ્યો છું અને રસ્તામાં તળાવ છે ને એમાં ખુલ્લા શરીરે આવી રીતના મોજ કરે, પણ એના મનની અંદર કાંઈ થયું નહીં. પણ એ જ જગ્યાએ જ્યારે અહીંયા શું કહેવાય કે વ્યાસજી નીકળે ત્યારે બધી જે સ્ત્રીઓ હતી ને સંકોચવા લાગી, પોતાના વસ્ત્રો પહેરવા. દીકરો જ્યારે ગયો ત્યારે વસ્ત્રો પહેરવાની જરૂર ન લાગી અને બાપા ત્યાંથી પસાર થયા, વેદવ્યાસ એ પણ ત્યાંથી પસાર થયા, તો બધી સ્ત્રીઓએ પોતાના કપડાં પહેરવા. શા માટે? કે અહીંયા સુખદેવજીના મનની અંદર પુરુષ અને સ્ત્રી વચ્ચે કે કોઈ કપડાં પહેરે કે ન પહેરે એના માટે કોઈ ભેદભાવ કે રાગ દ્વેષ હતો નહીં. આપણે તો કોઈ સંત મહારાજ આવવાના હોય ને એટલે આપણે એમ કહીએ કે ભાઈ બહેનો આ તરફ, ભાઈઓ આ તરફ ને આડો પડદો. અરે ભાઈ સંત આવવાના હોય, ભગવા વસ્ત્ર પહેરીને આવવાનો હોય અને તારું મન જો કાબુમાં સ્ત્રીને જોયા પછી ન રહેતું હોય અને પડદો આડો રાખવાની તું વાત કરતો હોય તો તે જીતું હું જગતમાં સંન્યાસીના કપડાં પહેરી? સંન્યાસીના કપડાં પહેરીને પણ માણસે મન ઉપર કંટ્રોલ રાખ્યો નથી. એનો અર્થ એવો સ્ત્રીનું મોઢું જોવા જાય અને મારી કામ વાસના ઉદ્દીપ્ત થાય, તેથી અહીં કાર્ય કરો ને કે ભાઈ તમે જરીક હું આવું ને ત્યારે પડદો આડો. તો એનો અર્થ શું થયો કે સંન્યાસ લીધો છે, ભગવા પહેર્યા છે, પણ હજી મનને એણે જીતી લીધું નથી. મનને જેણે જીતી લીધું છે ને એ કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતે ફરે ને તો એને કાંઈ થતું. અહીંયા સુખદેવજી જેવી સ્થિતિ માણસની હોવી. એટલે અહીં બહુ સરસ રીતે આ શ્લોકમાં આ બધી વાતો સમજાવે છે. એટલે કે સ્ત્રી પુરુષ સાથે મળે ત્યારે આડો પડદો રાખવાની એમને જરૂર હોતી નથી. એમ કે કેવો માણસ અધપતિ થાય છે તેનું વર્ણન ભગવાન બીજા અધ્યાયના 62 અને 63માં શ્લોકની અંદર સમજાવ્યું. આગળ આપણે જોયું 62 અને 63માં ધ્યાયંતો વિષયાન કુશ કરી અને 2 શ્લોકની અંદર માણસની અધોગતિ કેવી રીતની થાય છે ને એ 2 શ્લોકની અંદર અહીંયા વ્યાસે અને ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એમ કે પોતે પોતાનો સત્યાનાશ કેમ કરે છે તેનું ચિત્ર, આબેહૂબ ચિત્ર ભગવાને 62 અને 63 શ્લોકની અંદર પોતાનું અધપતન ખાડામાં કેવી રીતનો પડે છે, સત્યાનાશ કેવી રીતનો થાય છે ને એ 2 શ્લોકની અંદર ભગવાને સમજાવ્યું. ભગવાને પહેલા પતનનો માર્ગ દેખાડ્યો અર્જુનને કે પતનમાં પડવાની આટલી જ વાર છે, આ પતનમાં 100% પડી. ભગવાને પહેલા પતનનો માર્ગ દેખાડ્યો. હવે આ 2 શ્લોકમાં ઉત્થાનનો માર્ગ બતાવે છે. ભગવાન 2 વાત બતાવે છે. ભાઈ હું પહેલા પડવાનો માણસ કેવી રીતનો ધ્યાયંતો વિષયાન કુશ એમ કરી અને માણસનું પતન કેવી રીતનું થાય છે ને એ ભગવાને પહેલા અર્જુનને સમજાવ્યું. હવે એ જ ભગવાન પાછા અહીંયા અર્જુનનો ઉત્થાન, અર્જુનનો ઉત્કર્ષ, અર્જુનનો વિકાસ કેવી રીતનો થાય છે એ ભગવાન અહીંયા 64 અને 65 આ 2 શ્લોકની અંદર અર્જુનનો ઉત્કર્ષ શેમાં છે ને કેવી રીતે થાય છે ને એ આ 2 શ્લોકની અંદર ભગવાન સમજાવે છે. તેથી ભગવાને પહેલા પતનનો માર્ગ દેખાડ્યો અને હવે આ 2 શ્લોકમાં ઉત્થાનનો માર્ગ બતાવે છે. સાપ દેખાડ્યો, પેલા સાપ દેખાડ્યો અને હવે સીડી બતાવે છે. સાપમાં તો નીચે આવવાનું ને, હતાણું એ પૂગી ગયો અને રમતા રમતા કુકરી એમ થાય ટણ પડે તો આપણે ઘરમાં વૈયા જાય એટલે પછી ત્યાં આપણું કોઈને રક્ષણ કરવાની જરૂર નહીં. પણ એક પડે તો સાપના મોઢામાં થઈને પાછો 3 ઉપર. એટલે ભગવાને આ પહેલાં બતાવ્યું. અધપતનનો માર્ગ ભગવાને 62 અને 63ના શ્લોકની અંદર બતાવ્યો. હવે ભગવાન કહે છે કે એ જોઈ લીધો? તો અર્જુન કે હા. તો કે હવે તને ઉર્ધ્વ ગતિમાં તારો વિકાસ કેવી રીતનો થાય ને એ તને નિસરણી બતાવું, સીડી બતાવું ને આ સીડી ઉપર ચડીને તું મારા સુધી આવી શકે એમ આ 2 શ્લોકની અંદર સમજાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા બંને વસ્તુ દેખાડે છે. આપણે કયું ઉપાડવું એ માણસે પોતે નક્કી કરવાનું. શ્રીમદ ભગવદ્ ગીતા બંને દેખાડે છે. આને જીવનની સમગ્રતા કહેવાય. એક અધપતિ બતાવીને બંધ થઈ જતા નથી. નહીતર કે ભાઈ તમારું અધપતન થાય પણ તો આવી રીતનું ઉર્ધ્વ ગતિ કેમ થાય એ સમજાય ને તો ઘણીવાર એ સમજાવવાનું ઘણીવાર લોકો કરી શકતા નથી. ભગવાન અહીંયા બહુ સરસ રીતે બંને ગતિઓ માણસની કેવી રીતે થાય છે બંને વાતો સમજાવે છે.
શ્રીમદ ભગવદ્ ગીતા બંને દેખાડે છે અને તેને જીવનની સમગ્રતા કહેવાય છે. બંને સાઈડ ખબર હોવી, માણસને બે સાઈડ ઉર્ધ્વગતિ અને અધોગતિ બે ખબર હોવી જોઈએ. બંને વાતોની ખબર હોય. તેથી ભગવાનને પતન ક્યાં છે તે દેખાડ્યું અને હવે ભગવાન ઉત્થાન ક્યાં છે તે આ 2 શ્લોકમાં આપને બતાવે છે. જે વિધિયાત્મા, એક શબ્દ વાપર્યો છે આ શ્લોકમાં, કે વિધિયાત્મા છે, જે પહોંચી ગયેલો છે, સાચો સાધક છે, જે સ્વાધીન અંતઃકરણ અને રાગ દ્વેષ વિનાનો, આ 3 વાતો કે છે કે રાગ દ્વેષ વિનાનો વિધેયાત્મા એટલે પહોંચી ગયેલો, અને જેણે સંપૂર્ણ પોતાની ઇન્દ્રિયો જેણે સંયમિત રીતે પોતાના કબજામાં લીધી છે ને, આવા લોકો મારા સુધી પહોંચી જાય છે. એને કોઈ પ્રકારની અગવડ પડતી નથી. ગીતા વિષયોથી ભાગવાનું કહેતી નથી. હું શ્રીમદ ભગવદ્ ગીતા વિષયોથી તમે ભાગી જાઓ, ઘર છોડી જાઓ, ભગવા વસ્ત્ર પહેરો અને તમે એ ગીતાને તો એ વસ્તુ માન્ય નથી. ગીતા વિષયોથી ભાગવાનું કહેતી જ નથી. વિષયો ભગવાને ઊભા કર્યા છે, ભગાય જ નહીં. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ વિષયો જે છે એ ભગવાને નિર્માણ કર્યા છે. સારી રીતે યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે વાપરો. વિષયો જે કાંઈક છે એ કાંઈ ખરાબ નથી. કાન ખરાબ છે, સારા વિચારો આપો કાનને. વાણી, જીભ ખરાબ છે, જીભ ખરાબ નથી, બરોબર. સારા શબ્દો, સારી વાત તમે લોકોના અંતિમ માણસ સુધી લઈ જવાનો પ્રયત્ન કરો. એટલે આ વિષયો ખરાબ નથી. જેમ આ 5 એટલે કે 5 વિષયનું બહુ મહત્વ છે. અને આ વિષયોમાં ફરીને તેમને પ્રસાદ મળે છે. કોને પ્રસાદ મળે છે? તો કે રાગ દેશ વિયુક્ત આત્મા, વિષય ઇન્દ્રિયાંતરણ અને આત્મ વશ્ય વિધે. આ 3 લોકો જે એવા છે ને કે જેને વિષયોમાં ફરે, સમાજની અંદર ફરે, કુટુંબમાં ફરે, ઝૂંપડામાં જાય કે કોઈ વૈભવ સંપન્નના ટોચના બંગલામાં જાય, પણ એના મનમાં બિલકુલ રાગ દ્વેષ ઊભો થતો નથી. આવા લોકો જ પ્રસાદ પ્રાપ્ત કરી શકે છે. એટલે 3 લોકો પ્રસાદ કેવી રીતે મેળવી શકે છે તેનું વર્ણન ભગવાને બહુ સરસ રીતે વર્ણન કર્યું છે. કોણ કોણ? તો કે અહીં કે આ 5 વિષયોનું બહુ જ મહત્વ છે. આ વિષયોમાં ફરીને તેમને પ્રસાદ મળે એમ ભગવાન અર્જુને કહે છે. પ્રસાદ એટલે પ્રસન્નતા. 62-63માં ખલાસ કેમ થાય છે તે સમજાવ્યું, અને 64 અને 65 આ બે શ્લોકમાં જીવની ઉન્નતિ કેમ થાય છે એ ભગવાને ગીતાના માધ્યમથી સમજાવ્યું છે. બંને વિષયોમાં રમે છે. યાજ્ઞવલ્ક પણ વિષયોમાં રમે છે. અને આજનો કહેવાતો મફતલાલ કે ફોગટલાલ કે સગનલાલ હોય ને, જેને બધું જ લઈને બે સમાજમાં તો ફરે છે, પણ સમાજમાં શા માટે ફરે છે ને એ બેયમાં ફરક બતાવે છે. યાજ્ઞવલ્ક તો યાજ્ઞવલ્ક ફરે, પરાશર ઋષિ ફરે, અહીંયા વશિષ્ઠ બધા ફરે છે ઋષિઓ. શા માટે? પરાશર જેવા મહાપુરુષ, પરાશર જેવા ઋષિ જગતમાં જ્યારે ફરે ને ત્યારે એને એમ થાય છે કે આ સ્વર્ગની અંદર જે કાંઈ સુખો છે ને એ સુખો હું પૃથ્વી ઉપર લાવવાનો પ્રયત્ન કરી. પૃથ્વી ઉપર આ સ્વર્ગ એકવાર જો આવી જાય તો પૃથ્વીના લોકને સ્વર્ગમાં જવાની જરૂર નથી. એટલે આકાશ માયલું સ્વર્ગ પૃથ્વી ઉપર કેમ આવે તે પરાશર પ્રયત્ન કરે છે. અને એ લાવવા માટે ઘરે ઘરે ઝૂંપડે એ જાય છે. આકાશ માયલું સ્વર્ગ જો ઉપરથી નીચે લાવવાનું હોય તો વ્યક્તિગત જીવન, કૌટુંબિક જીવન, સામાજિક જીવન, આધ્યાત્મિક જીવન, સાંસ્કૃતિક જીવનનું આવી રીતનું પ્રભાવશાળી બને એના માટે માણસે પ્રયત્ન કરવો. આ બધા જીવનો પ્રભાવશાળી બનવા જોઈને. પ્રભાવશાળી બને એટલા માટે પરાશર જગતની અંદર ફરે અને આકાશ માયલું સ્વર્ગ નીચે કેમ આવે એના માટે પૃથ્વી ઉપર જ સ્વર્ગ નિર્માણ કરવાના પ્રયત્ન પરાશરે કર્યા છે. તો પરાશર શા માટે ફર્યા ભાઈ? સ્વર્ગ પૃથ્વી ઉપર લાવવા માટે. તો આ બધી જ વાતો આપણે શાસ્ત્ર. અને સગનલાલ ફોગલાટ શા માટે ફરે છે? હાથમાં પાવતી લઈને મંદિર બાંધવાનું છે, ઘરે ઘરે જાય છે, બાપા તમારે 5000નો ફાળો. તો એ ઘરમાં બેસે છે, વશિષ્ઠ પણ ઘરમાં બેસે છે, પરાશર પણ એ જ ઘરમાં ને એ જ ઝૂંપડીમાં જાય છે, પણ બેને જવાનો બંનેનો ફરક જુદો છે. એક કોઈ વૈભવ મેળવવો છે, પૈસા મેળવવા છે, કીર્તિ મેળવી છે, યશ મેળવ્યું છે. હું જ આ બધું ભેગું કરીને એક મંદિર બાંધું અને 10,000 રૂપિયા મારા અને 5 લાખ રૂપિયા સમાજના ભેગા કરી અને કરું અને તો 10,000 રૂપિયા મેં આપ્યા છે
એટલે મારું નામ મારી તકતી ઉપર લાગી જાવી એક આ માણસ ફરે છે અને યાજ્ઞવલ્કને કંઈ જ આમાંથી જોતું નથી. માણસની અંદર રામ ઊભો થાય અને જગતની અંદર રામની જે નીતિ છે ને એ સમાજમાં પ્રસ્થાપિત થાય એના માટે જગતની અંદર આ માણસો ફરતા હોય છે. એમ અહીં બહુ સરસ એટલે કે બંને વિષયોમાં ફરે છે. એક અધપતિ થયો છે અને બીજાને યાજ્ઞવલ્ક અને વશિષ્ઠને પ્રસાદ મળ્યો અને આ જીવને અધોગતિ થઈ. કારણ ફરે છે બંને, ફરવાનું તો બંનેને છે, વિષયો લય અને ફરે છે, વિષયોની સાથે ફરે છે, ઇન્દ્રિયોની સાથે ફરે છે, બંને ફરે છે પણ બંનેનો આસમાન જમીનનો ફરક છે. સ્વાધીન અંતઃકરણનો કર્મયોગી સાધક રાગદેશ વિનાની પોતાના વશમાં કરેલી ઇન્દ્રિયો દ્વારા વિષયનું સેવન કરતો રહીને પ્રસાદને પામે છે. અહીં કીધું ને કે પ્રસાદમધિ ગચ્છતિ. યાજ્ઞવલ્ક પ્રસાદને પામે છે અને ફોગટીઓ સગનલાલ અધોગતિમાં જાય છે. બંને ફરે છે, બંને હાથ પગ ઇન્દ્રિય વાણી બધી ઇન્દ્રિયોનો બે જણા ઉપયોગ કરે છે પણ એકની ઇન્દ્રિયો એને અધોગતિમાં લઈ જાય છે અને એકની ઇન્દ્રિયો એને પ્રસાદ મેળવવાનો પ્રયત્ન કે આને એકને પ્રસાદ મળ્યો અને એકને આવી રીતનું મળ્યું છે. તેથી સ્વાધીન અંતઃકરણનો કર્મયોગી સાધક રાગદ્વેષ વિના, તેથી વિષયોથી ગભરાવાની જરૂર નથી. વિષયોથી ગભરાવાની જરૂર નથી. વિષયો મેં જ ઊભા કર્યા છે એમ ભગવાન બહુ સ્પષ્ટ રીતે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરે છે. વિષયો મેં જ ઊભા કર્યા છે તે માણો. શું કે તે માણતા તમને આવડવા જોઈએ. ઋષિ છે, સંતો છે, મહાપુરુષો છે, આચાર્યોએ આ વિષયોને માણ્યા તેથી એને પ્રસાદ મળ્યો અને સગન મગનને ઇન્દ્રિયો આપી, બરોબર, આવા વિષયો આપ્યા પણ એ ભોગની ધ્યાયતો વિષયાન પુષક કરી અને અધપતનના ખાડાની અંદર ડૂબી ગયો છે. તેથી ભગવાન કહે છે વિષયો મેં ઊભા કર્યા છે. માણસને મન બુદ્ધિ હાથ પગ આપીને ઇન્દ્રિયો મેં જ આપી છે. એ ઇન્દ્રિયો અને વિષયોના સાથે કેવી રીતનો સંબંધ છે એના ઉપર માણસને પ્રસાદ મળે છે કે અધોગતિમાં જાય છે એ માણસને પોતાના હાથની વાત છે. ભગવાન આટલું સ્પષ્ટ કહે કે હું તને કાંઈ સ્વર્ગ સુધી પુગાડી દેવાનો નથી. મેં બે વાતો તારી સામે મૂકી છે, એમાં તારે સ્વર્ગમાં અથવા મારા સુધી પહોંચવાનું હોય તો તારે આવી રીતની ઇન્દ્રિયોને તારે કેળવવી પડશે અને અધોગતિમાં જો લાગવાની હોય તો તારે કાંઈ પ્રયત્ન કરવાની જરૂર. ધ્યાયતો વિષયાન પુષ એટલે તારું અધપતન છે ને છે. તેથી ઉર્ધ્વ ગતિ કે અધપતન એ ઇન્દ્રિયો અને વિષયો મારફત થાય છે. તો એને મેં કેવી રીતના વાપરા અથવા ભગવાન કહેશે કેવી રીતના વાપરવા જોઈએ એ સરસ મજાના આ 64માં શ્લોક 64 અને 65 આ બે શ્લોકની અંદર ભગવાન કહેવાનો પ્રયત્ન કરે છે. હવે જે આ ત્રણ વાતો જે વાપરી અને રાગ દ્વેષ એટલે કે મુક્ત થઈને સમાજમાં જે ફરે છે અને એ સમાજમાં ગયા પછી એને પ્રસાદ કેવી રીતનો પ્રાપ્ત થાય છે એ પ્રસાદની વાત ભગવાન આગળ કહેવાના છે. પણ એ પ્રસાદ કેવી રીતનો મળે, કોને મળે, ક્યારે મળે, શું કર્યું હોય તો આ બધી જ વાતો બહુ સરસ અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને અર્જુનને કીધી છે. એને સમજવાનો પ્રયત્ન આપણે આવતીકાલે આવશું ત્યારે પ્રસાદ કહીશું ને, પ્રસાદે પ્રસન્નતા. પ્રસાદ મળે તો માણસ પ્રસન્ન થાય. તો આપણે તો પ્રસન્ન જ રહેવું છે ને.